ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ચેપ્ટર નંબર 1 ના પહેલા સ્વાધ્યાયની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। હવે જો તમે સંબંધના પ્રકારો અને એમની વ્યાખ્યા વિશે જાણતા ના હોય તો સૌથી પહેલા પહેલો એક વિડિયો જોઈ લો કે જેમાં સંબંધના પ્રકાર અને એના ઉદાહરણોની ચર્ચા કરેલી છે। ત્યાર પછી આપણે આ દાખલા સોલ્વ કરીએ છીએ, બરોબર છે। હવે આપણે સંબંધના પ્રકારો જોયા તો એમાં આપણને અમુક ઉદાહરણો આપેલા હતા અને એમાંથી આપણે બનાવ્યા, બરોબર છે। સંબંધો પહેલેથી આપેલા હતા, કઈ રીતે? યાદીની રીતે આપેલા, બરોબર છે। હવે દર વખતે એવું પોસિબલ ના બને કે આપણને યાદીની રીતે આપેલા હોય, આપણને આવી રીતે ગુણધર્મની રીતે પણ આપેલા હોય તો સૌથી પહેલું કામ આપણે એને યાદીની રીતમાં ફેરવવાનું અને યાદીની રીતમાં ફેરવ્યા પછી તો તમે રાજા થઈ ગયા, પછી તો તમને ખબર છે કે કઈ રીતે તમારે સોલ્વ કરવાનું છે, બરોબર છે। તો સૌથી પહેલું કામ આપણે આના સંબંધ બનાવવાનો છે યાદીની રીતમાં। તો સ્વાધ્યાય 1.1 ના પ્રશ્ન 1 નો પહેલો દાખલો આપણને ગણ a બરાબર આપેલો છે 1 2 3 4 5 6 એમ થી લઈને 14 સુધી અને r ને કહેવાય છે સંબંધ, આપણને આપેલો છે। જો સંબંધ કેવો બનાવવાનો છે તો આ જ્યાં હોય ને એની પહેલા હોય એવો સંબંધ બનાવવાનો છે। તો અહીંયા x હોવો જોઈએ, અહીંયા y હોવો જોઈએ, એવો સંબંધ બનાવવાનો છે અને એમાં એક શરત આપેલી છે કે 3x - y = 0 હોવા જોઈએ। હવે હું તમને કહું કે 3x y ને પેલી બાજુ લઈ જઈએ તો આવું થાય। તો હવે x ની કિંમતો મૂકીએ, બરોબર છે। તો y ની કિંમત મળશે, y ની કિંમત કેવી મળશે? જે x ની કિંમત મૂકી એનાથી 3 ને ગુણાકાર કરીને y ની કિંમત મળશે। પરંતુ અહીંયા એક વસ્તુ તમારે નોટિસ કરવાની છે કે આપણે સંબંધ આ ગણ ઉપર જ બનાવવાનો છે, એનો મતલબ x અને y બંનેની વેલ્યુ 1 થી 14 માં જ આવી જોઈએ, એનાથી વધારે આવી જોઈએ નહીં, અથવા તો એની સિવાય પણ આવી જોઈએ નહીં। તો ધીરે ધીરે આપણે એક એક કિંમતો મૂકતા જઈએ। ધારો કે આપણે અહીંયા 1 મૂકીએ છીએ, x ની જગ્યાએ 1 મૂકીએ છીએ તો y ની કિંમત શું મળે છે? 3। પછી 1 ની જગ્યાએ મતલબ x ની જગ્યાએ 2 મૂકીએ છીએ તો જવાબ મળે છે 6, 3 મૂકીએ છીએ તો જવાબ મળે છે 9, 4 મૂકીએ છીએ તો જવાબ મળે છે 12, 5 મૂકીએ છીએ તો જવાબ મળે છે 15। પરંતુ હમણાં આપણે શું વાત કરી કે આપણે જે સંબંધ બનાવવાનો છે એ સંબંધ 1 થી 14 માં જ હોવો જોઈએ, પરંતુ જો આપણે x ની જે કિંમત મૂકી એ 5 છે પરંતુ એની કિંમત શેમાં મળે છે 15, તો એ સંબંધ આપણે ગણી શકાય નહીં। તો આપણે આટલા જ સંબંધો લખી શકશું, ખબર પડે છે? ઓકે, તો આ સંબંધને કેવી રીતે લખીએ? આ છે x ની કિંમત છે, આ છે y ની કિંમત છે અને આપણે સંબંધ કેવી રીતે લખવાનો છે x y, તો પહેલું x અને બીજું y, તો કેવી રીતે લખશું? પહેલું x બીજું y, તો 1 અને 3, પછી 2 અને 6, એનો મતલબ એવો થાય ને કે એક કિંમત મૂકી તો 3 મળે, અહીંયા બે કિંમત મૂકો તો શું મળે? 6 મળે। એવી જ રીતે 3 કિંમત મૂકી તો 9 મળે અને 4 કિંમત મૂકી તો આપણને 12 મળે છે। તો આ આપણો એક સંબંધ થઈ ગયો 1 3 2 6 3 9 અને 4 12, આટલું રેડી છે। હવે આપણે એક એક કરીને બધા સંબંધો ચેક કરશું કે સંબંધો છે કે નહીં। આપણે 3 સંબંધો દરેક વખતે ચેક કરવાના છે, સ્વવાચક, સંમિત અને પરંપરિત। ચલો, સ્વવાચકમાં આપણે શું વાત કરી હતી કે ગણમાં જેટલા પણ સભ્યો આપેલા હોય એના એ પાછા સંબંધમાં મળવા જોઈએ, એના મતલબ 1 1 2 2 3 3 4 4 5 5 અપ ટુ 14 14 સુધી મળવું જોઈએ। પરંતુ જો અહીંયા તો આપણે એવું કઈ છે જ નહીં, એનો મતલબ આપણે આ સ્વવાચક કહી શકીએ નહીં। એની પછી સંમિતમાં શું વિચાર્યું હતું આપણે? શું હતું? મેં તમને કીધું બહુ ઈઝી છે સંમિત, કે જે પણ સભ્ય આપેલો હોય સંબંધમાં એનો ઉલટો સંબંધ મળવો જોઈએ, એનો મતલબ 1 3 આપેલો હોય તો 3 1 મળવો જોઈએ। દેખાય છે તમને? નથી, જો એક પણ નથી તો પણ એ સંમિત થશે નહીં। ઓકે,
પરંપરિતની વાત કરીએ. પરંપરિતમાં બે આપણી જોડે હતી શરતો કે AB હોય પછી BC હોય તો AC મળવું જોઈએ, અથવા AB હોય B નું કંઈ આપેલું જ ના હોય તો આ બંને કન્ડિશનમાં આપણે એને પરંપરિત કહી શકાય. ચલો 1 3 પછી 3 નું કઈ છે જુઓ તો, આ જો 3 9 1 3 3 9 તો આપણે શું મળવું જોઈએ? 19 મળવું જોઈએ. 19 છે બગા આમાં કે છે જ નહીં, ધેટ મીન્સ આ પરંપરિત થશે. મતલબ આ સંબંધ સ્વવાચક, સંમિત અથવા તો પરંપરિત છે નહીં. આવડે આવું? ચલો આવો ને આવો એક આપણે બીજો પ્રશ્ન લઈએ છીએ. આપણે સંબંધ કીધો છે xy, જ્યાં y બરાબર x + 5 છે અને x ની કિંમત <4 છે. <4 નો મતલબ 4 થી ઓછી છે, 4 નથી. બીજી વસ્તુ આપણને કીધું છે કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણ પર આધારિત. હવે પ્રાકૃતિક સંખ્યાને તમે શું કહો? એને પ્રાકૃતિક સંખ્યા હોય. જો તમને આ બધામાં ખબર ના પડતી હોય, પ્રાકૃતિક સંખ્યા, સમય સંખ્યા, એ બધામાં ના ખબર પડતી હોય તો આપણા YouTube માં એક વિડિયો છે. એ વિડિયોમાં આપણે તમે બધા જ ગણ મેં દર્શાવેલા છે કે કયા ગણમાં કયા કયા સભ્યો આવે અને શેમાં શું આવે. બરોબર છે? તો તમે તે જોઈ શકો છો. n પ્રાકૃતિક સંખ્યાનો ગણ, એની શરૂઆત થાય 1 થી 1 2 3 4 5 6 અનંત સુધી. હવે આપણને ગણ કેવો બનાવવાનો છે? xy. જે રીતે xy હતો ને એવી રીતે આપણે xy બનાવવાનો છે, જ્યાં y બરાબર x + 5. હવે x ની કિંમત 4 થી ઓછી જ લેવાની છે. હવે પ્રાકૃતિક સંખ્યા સ્ટાર્ટ થાય છે 1 થી, તો 1 2 3 4 તો લેવાની નથી, કારણ કે આપણે કહી દીધું છે કે 4 કરતા ઓછી હોવી જોઈએ. તો આપણે x બરાબર 1 2 અને 3 જ લઈશું. હવે આપણે જોઈએ આ 1 2 3 માટે આપણને કઈ કઈ કિંમતો મળે છે y ની. જો x ની કિંમત 1 2 અને 3 મૂકી. ચલો 1 મૂકો તો જવાબ શું મળે છે? 6. 2 મૂકો તો 7. 3 મૂકો તો 8. તો એક કિંમત મૂકો તો 6 મળે, 2 મૂકો તો 7 મળે, 3 મૂકો તો 8 મળે. તો સૌથી પહેલા સંબંધ લખી કાઢીએ કે 1 6 2 7 3 આ આપણી જોડે સંબંધ રેડી થઈ ગયો. બરોબર છે? હવે આ ફરીથી 3 ચેક કરવાના. સ્વવાચક, સંમિત અને પરંપરિત. ચલો સ્વવાચકમાં જે ગણ આપેલો હોય, હવે મને કહો ગણ કેટલો આપેલો છે? ગણ તો આખી પ્રાકૃતિક સંખ્યા આપેલી છે ને, પરંતુ સંબંધ આપેલો છે x <4. આપણને મળવો જોઈએ 1 1 2 2. આપણને ગણ પ્રાકૃતિક સંખ્યામાં આપેલો છે, એનો મતલબ 1 1 2 2 3 3 4 4 5 5 અનંત સુધી એવું મળવું જોઈએ. તમને એવું કઈ દેખાય છે? નહીં. એનો મતલબ એવો થયો કે આ સ્વવાચક થશે નહીં. એની પછી સંમિતની વાત કરી. સંમિતમાં એકદમ ઈઝી શું હતું? જે હોય એનું ઊંધું હોવું જોઈએ. 1 6 6 1 દેખાય છે? ના. 2 7 7 2 દેખાય છે? 3 8 8 3 દેખાય છે? નહીં. એનો મતલબ આ સંમિત નથી. પરંપરિત, ફરીથી વાત કરીએ. પરંપરિત બે કન્ડિશન આવે, AB BC આપેલું હોય તો AC મળવું જોઈએ, અથવા AB હોય B નું કંઈ ના હોય તો પણ એ પરંપરિત છે. ચલો 1 6 6 નું કંઈ આપેલું છે? નહીં આપેલું. તો ચલો આ પોઝિટિવ છે કે ચાલો થશે. 2 7 7 નું કંઈ આપેલું છે? નહીં. 3 8 8 નું કંઈ આપેલું છે? નહીં. આનો મતલબ AB આપેલું છે, B નું કંઈ આપેલું જ નથી બધે બધામાં. એનો મતલબ આ પરંપરિત થશે. બરોબર છે? ચલો પોઝ ધ વિડિયો ટુ નોટ ઇટ ડાઉન. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે થર્ડ ક્વેશ્ચન. એમાં ગણ A આપણને આપી દીધો છે 1 2 3 4 5 6. R is equal to R, that means સંબંધ, રિલેશન xy, જ્યાં y એ x વડે વિભાજ્ય છે. એનો મતલબ આપણે જે xy લખીએ એમાં જે y હોય એ આનાથી વિભાજ્ય હોય. વિભાજ્ય એનો મતલબ ભાગી શકાય. મતલબ આપણે જે પહેલી સંખ્યા લઈએ એને આના વડે ભાગી શકાય. બરોબર છે? એવો આપણો સંબંધ બનાવવાનો છે. હવે આપણે આવું જ્યારે કોઈ પણ આવે ત્યારે આપણે એક કામ કરશું. સૌથી પહેલા
એક સભ્ય લઈને બધાની જોડે ચેક કરશું. તો ચલો બધાની જોડે શક્ય છે. હવે આપણે x આપણે લેવાનું શું હોય? x પહેલા લેવાનું હોય ને. તો એક કામ કરીએ. હું 1 લઉં. 1 મતલબ x. હવે x y એ x વડે વિભાજ્ય હોય. મતલબ આપણે એવું વિચારીએ 1 થી કોને ભાગી શકાય. તો તમે શું કહેશો? સાહેબ બધી જ સંખ્યાને 1 થી ભાગી શકાય. તો પણ આપણી જોડે તો ગણમાં 1 થી 6 જ છે. તો 1 વડે બધાને ભાગી શકાય. તો 1 1 2 1 3 1 4 1 5 અને 1 6. કેમ આવું લખ્યું? કારણ કે 1 ને 1 વડે ભાગી શકાય, 2 ને 1 વડે ભાગી શકાય, 3 ને 1 વડે ભાગી શકાય, 4 ને 1 વડે, 5 ને 1 વડે, 6 ને 1 વડે, બધાને 1 વડે ભાગી શકાય છે. એટલા માટે આપણે લખી દીધું. હવે જો આનું સમાધાન થાય છે કે નહીં થતું? 6 એ 1 વડે વિભાજ્ય છે. છે વિભાજ્ય? હા, તો આપણે સાચા. હવે 1 નો કેસ પતી ગયો. હવે 2 પકડો. 2 2 ને કોને વડે ભાગી શકાય? મતલબ 2 થી કોને ભાગી શકાય? 1 ને ભગાય નહીં. 2 ને ભગાય? 2 પોતે 2 ને ભાગી શકે? હા, ભાગી શકે. તો એમાં શું લખવાનું? 2 2. ચલો 2 3 ને ભાગે? ના. 2 4 ને ભાગે? હા. 2 5? ના. 2 6? હા. ખબર પડે છે આટલી? હવે લઈએ 3. ચલો 3 1 ને ના ભાગી શકાય, 3 2 વડે ના ભાગી શકાય, 3 3 ને ભાગી શકાય. એનો મતલબ 3 3 4 ને ના ભાગે, 5 ને ના ભાગે, 6 ને ભાગે. 3 6. ખબર પડી? હવે 4 લઈએ. તો 4 1 ને ના ભાગે, 2 ને ના ભાગે, 3 ને ના ભાગે, 4 ને ભાગે. તો જો 4 4 4 5 ને ભાગે નહીં, 4 6 ને ભાગે નહીં. પછી 5 5 ને ભાગી શકે, 6 6 ને ભાગી શકે. આટલું પોસિબલ બને. ખબર પડે આ કેવી રીતે લખ્યું? કારણ કે આ વધારે મહત્વનું છે. કેવી રીતે લખ્યું? કારણ કે એની પછી તો તમને આવી જશે સ્વવાચક, સંમિત અને પરંપરિત કેવી છે જે ચેક કરવાનું. પરંતુ મહત્વની વસ્તુ આ છે કે તમે સમજી વિચારીને એક પણ બાકી ના રહી જાય એવી રીતે લખવાનું છે. એની પછી ચેક કેવી રીતે કરશું? સ્વવાચક, સંમિત અને પરંપરિત. ચલો સ્વવાચક એટલે ગણમાં જેટલા પણ ઘટકો આપેલા હોય એ બધા ઘટકોના એના એ પાછા સભ્યો મળી જવા જોઈએ. અહીંયા મળે છે 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6 મળે છે. એનાથી વધારે હોય તો ચાલે, આપણને કઈ જ વાંધો નથી. સ્વવાચક છે. સંમિત જે આપેલા છે એના ઊંધા મળવા જોઈએ. ચલો 1 1 2 2 3 3 4 4 5 5 6 6 6 ને તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. એમાં તો મળી જાય એના ઊંધા 1 2 2 1 2 1 2 1 2 1 2 1 કે 2 1 નથી. 1 2 છે પણ 2 1 કે નથી. જો એક પણ નો પણ સમાધાન નથી થતું તો પણ એ સંમિત ગણવામાં આવશે નહીં. એની પછી ગણીએ પરંપરિત. પરંપરિતમાં મેં શું કીધું? 1 1 2 2 3 3 4 4 5 5 6 6 ને અત્યારે તો અડવાના નથી. 1 2 1 2. હવે 2 નું ચેક કરો. ચલો 2 2 4 તો 1 4 મળવું જોઈએ. 1 4 છે? યસ છે. પછી 1 2 2 6 તો 1 6 મળવું જોઈએ. 1 6 છે? યસ છે. ચલો આનું ચેક કરો. 1 3 3 6 1 6 મળવું જોઈએ. છે? 1 3 બસ 3 નું તો આવી ગયું. 1 4 4 4 1 4 છે. 1 5 5 5 1 5 છે. 1 6 6 6 1 6 છે. એનો મતલબ આ AB BC અને AC ત્રણે ત્રણનું સમાધાન કરે છે. એનો મતલબ આ પરંપરિત સંબંધ છે. આપણે આટલું ઓકે. હવે વાત કરીએ છીએ નંબર 4. નંબર 4 છે પૂર્ણાંકોના ગણ z પર. z ને આપણે પૂર્ણાંક કહીએ છીએ. હમણાં આપણે આગળ જોયું પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં ફક્ત અને ફક્ત ધન હોય સંખ્યાઓ 1 2 3 4 થી અનંત લઈને. z માં માઈનસ પણ હોય, 0 પણ હોય અને ધન પણ હોય. ત્રણ બરોબર છે. હવે અહીંયા સંબંધ કેવો આપેલો છે કે xy જ્યાં
x y એ પૂર્ણાંક છે. હવે આનો મતલબ કે તમે પૂર્ણાંક ગણમાંથી કોઈપણની બાદબાકી કરો એનો જવાબ તમને પૂર્ણાંક મળવો જોઈએ. જો અહીંયા મહત્વનું છે, સમજો. અહીંયા એવું નથી કીધું કે જવાબ શું મળે. જવાબ કેવો હોય તો જવાબ પૂર્ણાંક હોય તો પણ આપણે સંબંધ લખી શકીએ. કયો જવાબ છે એનાથી અત્યારે મહત્વ નથી. આ સંબંધમાં ફક્ત એક પૂર્ણાંક હોવો જોઈએ. પૂર્ણાંકનો મતલબ નેગેટિવ, મતલબ કે ઋણ હોય તો પણ ચાલે, 0 હોય તો પણ ચાલે, અને પોઝિટિવ એટલે કે ધન હોય તો પણ ચાલે. એની સિવાય કંઈ જ ના હોવું જોઈએ એવો આ સંબંધ દર્શાવવામાં આવ્યો છે. હવે આપણે આ બધામાં શું કરતા હતા કે ગણ આપેલો હોય અને આપણે આવો સંબંધ બનાવી દઈએ. સંબંધ બનાવીને આપણે ચેક કરી લઈએ. પરંતુ હવે વિચાર કરો, આ z છે. z એટલે ઋણ પણ હોય, 0 પણ હોય, ધન પણ હોય. હવે બધાના સંબંધ બનાવવા જઈએ તો આપણે આખું 12મું પૂરું થઈ જાય તો પણ ના પતે. બરોબર છે? તો એટલા માટે આપણે આ જે સંબંધ છે એમની વ્યાખ્યાઓનો ઉપયોગ કરીશું. સ્વવાચક. મને કહો સ્વવાચકમાં શું હતું? જે પણ ગણ હોય એના એ ગણ આપણને પાછળ મળવો જોઈએ. એના એ પાછો મળવો જોઈએ. પરંતુ અહીંયા સંબંધ શું છે કે તમે કોઈ પણ આજે x y ને એનો મતલબ જે પણ તમે સંબંધ લો છો એનો તમે માઈનસ કરો. બરોબર છે? એનો માઈનસ કરો છો, જવાબ પૂર્ણાંક આવવો જોઈએ. હવે જે સંખ્યા લીધી છે એના એ સંખ્યા જોડે તમે આનું માઈનસ કરો તો a x y કરવાનો ને. આ જો x y a કારણ કે સ્વવાચક ચેક કરીએ છીએ તો એ શું છે x y તો આપણે કરીએ a શું આવે 0. હમણાં જ આપણે વાત કરી પૂર્ણાંકમાં શું હોય, ઋણ પણ હોય, 0 પણ હોય, ધન પણ હોય. તો એ સંબંધમાં આવે. પૂર્ણાંક સંખ્યા કહેવાય 0? હા કહેવાય. તો આને સ્વવાચક કહી શકાય. ખબર પડે છે? બરોબર? ઓકે. હવે અહીંયા આપણે વાત કરીએ છીએ સંમિતની. તો સંમિતમાં આપણે શું યાદ રાખ્યું હતું કે AB આપેલું હોય તો આપણને BA પાછું મળવું જોઈએ. AB આપેલું હોય તો BA પાછું મળવું. ચલો AB નો આવી રીતે બનાવ શું થાય? A - B. હવે BA નો બનાવ શું થાય? B - A. બરોબર છે? હવે હું તમને સમજાવું. આપણે જવાબ ઓરિએન્ટેડ છીએ. ધારો કે આપણે હું અહીંયા ઉદાહરણ લઈ લઉં છું. ધારો કે અહીંયા તમે 5 - 3 કરો તો જવાબ શું આવે? 2 જવાબ આવે. હવે 2 ને પૂર્ણાંક કહેવાય? હા કહેવાય. હવે તમે એનો ઊંધો કરો. 3 - 5 કરો. જવાબ કેટલો આવે? -2. હવે મને કહો -2 પૂર્ણાંક કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો આપણે z પરના કોઈ પણનો બાદબાકી કરીશું અને જે જવાબ આવશે એ પૂર્ણાંક આવશે. હવે એને ઉલટા કરીને પણ બાદબાકી કરીશું તો પણ જવાબ પૂર્ણાંક જ આવશે. એની સિવાય કંઈ પણ આવશે નહીં. બરોબર છે? તો સંમિત માટે શું જોતું હતું? જે હોય એને પાછું મળવું જોઈએ. હવે જોઈએ તો આપણને મળે છે. અને ધારો કે તમને આમાં હજી કન્ફ્યુઝન હોય તો માઈનસ કોમન નીકાળ દો. જો a - b થઈ જાય છે. થઈ ગયું? ધારો કે અહીંયા 3 હોય તો અહીંયા -3 આવે. 2 છે તો -2 આવે. 5 હોય તો -5 આવે. બંને પૂર્ણાંક તો કહેવાય. એટલા માટે આપણે આને સંમિત કહી શકીએ. બરોબર છે? હવે આગળ જઈએ. પરંપરિત વ્યાખ્યા શું હતી કે AB છે, BC છે તો આપણને AC મળવું જોઈએ. AB છે, BC છે ને AC મળવું જોઈએ. હજી હું કહું છું તમારે ખાલી ધ્યાન શું રાખવાનું? જવાબથી મતલબ નથી. જે પણ જવાબ મળે છે એ જવાબ પૂર્ણાંક હોવો જોઈએ. એની સિવાય આપણે કંઈ જ નથી જોવાનું. ધારો કે આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ. ધારો કે હું લઉં છું અહીંયા 3 અને 5. 3 અને 5. પછી લઉં છું 5 અને 10. ચલો આનો જવાબ શું આવે છે? 3 અને 5 નો જવાબ -2. આ બંનેનો જવાબ શું આવે છે? -5. હવે ધારો કે ચેક કરવું હોય પરંપરિત છે કે નહીં તો શું મળવું જોઈએ? AC મળવું જોઈએ. ચલો AC માટે શોધો 3 અને 10. આ બંનેનો જવાબ શું આવવો જોઈએ? -7. પરંતુ આપણે શું જોવાનું છે? આનો જવાબ -2 આવ્યો, પૂર્ણાંક છે. -5 આવ્યો, એ પણ પૂર્ણાંક છે. હવે પરંપરિતની શરતોનું પાલન કરતું હોય તો
આપણે AC મળવો જોઈએ, મતલબ 310 મળવું જોઈએ. 310 મળ્યું એનો પણ જવાબ પૂર્ણાંક છે. એનો મતલબ આ એ પારંપરિક છે. બરોબર છે? અત્યારે લખી કાઢો. આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ઓકે, હવે પાંચમા પ્રશ્નમાં બીજા 5 પેટા પ્રશ્નો છે એ સોલ્વ કરવા જતા પહેલા હું તમને એક સ્પષ્ટતા કરી દઉં. મેં આગળ પણ એ સ્પષ્ટતા કરેલી છે, હજી પણ એ સ્પષ્ટતા કરું કે સ્વવાચકમાં એ મળવો જોઈએ, મતલબ જે ગણ હોય એના એ પાછા મળવા જોઈએ. પછી સંમિતમાં જે હોય એનું ઉલટું મળવું જોઈએ. AB હોય તો BA મળવું જોઈએ, પરંતુ એના માટે AB હોવું જોઈએ ત્યારે BA મળવું જોઈએ. બરોબર? અને પારંપરિકમાં હું ખાસ રિપીટ કરું છું કે AB અને BA એવું આપેલું હોય, એ બંને આપેલું હોય અને આપણને AC મળવું જોઈએ. પડે છે ખબર? ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો પ્રશ્ન, સંબંધ આપી દીધો છે XY, જે X અને Y એક જ સ્થળે કામ કરે છે. X અને Y એક જ સ્થળે કામ કરે છે. હમણાં આપણે વાત કરી સ્વવાચક. સ્વવાચકમાં શું હોવું જોઈએ? એ. હવે એ માં શું હોય? એ જે સ્થળે કામ કરતો હોય એના એ સ્થળે એ પણ કામ કરતો હોવો જોઈએ. એનો મતલબ હું ધારો કે તમારી સ્કૂલમાં કામ કરું છું, તો હું કઈ સ્કૂલમાં કામ કરતો હોય? તમારી સ્કૂલમાં કામ કરતો હોય કે નહીં? બરોબર છે? હું જે સ્કૂલમાં કામ કરું છું એ સ્કૂલમાં હું પણ કામ કરતો હોય. એટલા માટે આને કહેવાય સ્વવાચક. પછી વાત કરીએ સંમિતની. સંમિત, બરોબર છે? હવે માની લો કે તમે ટીચર છો, બરોબર? હવે હું અને તમે એ બંને એક જ સ્કૂલમાં કામ કરીએ છીએ એવું આપણે માની લઈએ. તો પછી તમે અને હું એક જ સ્કૂલમાં કામ કરતા હોય કે નહીં? એક જ સ્કૂલમાં કામ કરતા હોય. એટલા માટે જે છે એનું ઊંધું પણ મળવું જોઈએ. હું અને તમે એક સ્કૂલમાં કામ કરો છો, તો તમે અને હું પણ એક જ સ્કૂલમાં કામ કરીએ છીએ. હે ને? અલગ અલગ સ્કૂલમાં થોડી કામ કરતા હોય. તો આ સંમિત પણ છે. હવે પારંપરિક. હવે તમારે એક ભાઈબંધ વિચારી લો, હું અને તમે એક જ સ્કૂલમાં કામ કરીએ છીએ. આપણે સ્કૂલની વાત કરીએ કારણ કે તમે વિદ્યાર્થી છો અને હું ટીચર છું. હું અને તમે એક જ સ્કૂલમાં કામ કરીએ છીએ. તમે અને તમારા ભાઈબંધ એ પણ એક જ સ્કૂલમાં કામ કરે છે. તો તમે જે સ્કૂલમાં કામ કરતા હોય એ સ્કૂલમાં હું અને તમારા ભાઈબંધ ત્રણે ત્રણ એક જ સ્કૂલમાં કામ કરતા થઈ ગયા. તો હું અને તમે એક જ સ્કૂલમાં કામ કરીએ છીએ. AB. તમે અને તમારો ભાઈબંધ એક જ સ્કૂલમાં કામ કરો છો. BC. તો AC, હું અને તમારો ભાઈબંધ પણ એ જ સ્કૂલમાં કામ કરતા હોઈએ. બરોબર છે? એક જ સ્થળે કામ કરતા હોઈએ. એનો મતલબ AB છે, BC છે અને AC પણ છે. એટલા માટે એ પારંપરિક છે. બરોબર છે? બીજો પ્રશ્ન, X અને Y એક જ વિસ્તારમાં રહેતા હોય. ઓ બાપરે. ચલો, આ જેવું કર્યું એવું ને એવું. ધારો કે હું અમદાવાદમાં રહું છું, તો હું ક્યાં રહેતો હોય? અમદાવાદમાં જ રહેતો હોય. ખબર પડે? સ્વવાચકમાં શું હોવું જોઈએ? જે હોય એના એ પાછું મળવું જોઈએ. હું અમદાવાદમાં રહું છું, તો હું ને હું અમદાવાદમાં જ રહેતો હોય. ધેટ મીન્સ એ સ્વવાચક છે. એની પછી આપણે વાત કરીએ છીએ સંમિતની. તો સંમિતમાં AB હોય ને BA મળવું જોઈએ. તો હું અને તમે અમદાવાદમાં રહો છો, તો તમે અને હું અમદાવાદમાં જ રહેતા હોઈએ. તો સંમિત પણ છે. પારંપરિકની વાત કરીએ. પેલો તમારા ભાઈબંધને બોલાવો, જે જોડે કામ કરતા હતા ને એને બોલાવો. હવે હું અને તમે બે અમદાવાદમાં રહીએ છીએ. તમે અને તમારો ભાઈબંધ પણ અમદાવાદમાં રહે છે. આ બંને સ્વીકારવાનું છે આપણે. તો હું અને તમારો ભાઈબંધ અમદાવાદમાં ના રહેતા હોઈએ. તો AB છે, BC છે, તો AC પણ છે. તો આને પારંપરિક કહી શકાય. સિમ્પલ. બરોબર છે? ચલો, એની પછી ત્રીજો પ્રશ્ન છે XY. X ની ઊંચાઈ Y કરતા બરાબર 7 સેન્ટીમીટર વધુ છે એવું કીધું છે. હવે સ્વવાચકની વાત કરો. સ્વવાચકમાં મેં તમને પહેલા જ કીધું એ હોવું જોઈએ. ધારો કે A ની ઊંચાઈ આટલી છે, બરોબર? તો બીજો A ની ઊંચાઈ કેટલી હોય? આટલી જ હોય. એ તો થોડી આના કરતા વધારે હોય. પરંતુ અહીંયા શું કીધું છે? અહીંયા શું કીધું છે કે X ની ઊંચાઈ Y કરતા બરાબર 7 સેન્ટીમીટર વધુ હોય. હવે A ની ઊંચાઈ બદલાય ખરા? તમે એમ કહો, તમે મને જુઓ, મારી ઊંચાઈ આટલી છે. હવે હું અહીંયા ઊભો રહી જાઉં તો મારી ઊંચાઈ 7 સેન્ટીમીટર વધી જાય?
મારી તો એટલી ને એટલી જ રહે ને. તો આવું પોસિબલ બને કોઈ દિવસ કે બીજા એની જેટલી છે બીજા એની એના કરતા વધી જાય? બને ના બને. એટલા માટે આ સ્વવાચક નથી, બહુ શક્ય જ નથી. એની પછી વાત કરીએ સંમિતની વાત કરીએ. તો મેં તમને હમણાં જ સ્પષ્ટતા કરી કે તમારે સ્વીકારવું પડશે કે AB આપેલું છે. ધારો કે A ની ઊંચાઈ આટલી છે તો B ની ઊંચાઈ આટલી છે, એના કરતા 7 સેન્ટીમીટર વધુ છે. આ જો 7 સેન્ટીમીટર વધુ એવું આપેલું છે. હવે ઊંધું કરો, અહીંયા B લખો અને અહીંયા A કરો. હવે ઊંચાઈ તો થોડી બદલી જાય. હવે B ની આટલી હોય ઊંચાઈ તો A ની એના કરતા 7 સેન્ટીમીટર વધુ છે. સાચું છે. ફરીથી સમજો. આમે એવું કીધું છે કે A ની ઊંચાઈ મતલબ x ની ઊંચાઈ y કરતા વધારે છે. આપણે એવું લઈ લો કે B ની ઊંચાઈ A કરતા 7 સેન્ટીમીટર વધુ છે. હવે સમિતમાં શું એનું ઉલટું હોય? ચલો એનું ઉલટું હોય તો A ની ઊંચાઈ B ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે દેખાય છે તમને? નથી દેખાતી. તો આ સમિત પણ નથી. ખબર પડે છે? હવે આઈએ પરંપરિત ઉપર. જો પરંપરિતમાં 3 A, B અને C. A, B અને C. B ની ઊંચાઈ A ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધુ છે એવું આપણે માની લીધું. પછી બીજું શું માનવાનું છે? B ની ઊંચાઈ C ની ઊંચાઈ કરતા મતલબ C ની ઊંચાઈ B ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધુ છે. જો આ વધુ આવી. તો હવે શું સાચું હોવું જોઈએ કે C ની ઊંચાઈ A ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધુ છે એવું પોસિબલ બને? જો આ 7 છે અને આ બી 7 છે તો તમે તફાવત લો. તમે તો મેથ્સના સ્ટુડન્ટ છો. તો આ તો 14 થઈ ગઈ ને. C ની ઊંચાઈ A ની ઊંચાઈ કરતા 14 વધુ છે. તે તો થોડી સાચું કહેવાય છે. એટલા માટે આ પરંપરિત પણ નથી. તો આ સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી ને પરંપરિત પણ નથી. ચલો એની પછી x એ y ની પત્ની છે. ફરીથી સ્વવાચક AA. હવે AA પોતે ને પોતે મળવું જોઈએ. હવે હું કહું હું અને હું મારી પત્ની હોય કોઈ દિવસ? હોય? હસો નહીં. હોય કોઈ દિવસ? હું ને હું મારી પત્ની હોય? ના હોય. તો સ્વવાચક નથી. સંમિત વાત કરીએ. ચલો AB અને BC. ચલો હવે ધારો કે હું અને મારી પત્ની અમે બે જણા છીએ. તો એવું પોસિબલ બને એ પતિ બની જાય હું પત્ની બની જાઉં? એવું પોસિબલ બને? B એ એની પત્ની હોય તો પછી B એ એની પત્ની બને? કોઈ દિવસ બને? B એ એની પત્ની હોય તો એવું બને કે A એ B ની પત્ની બની જાય? એવું છે? આપણે ટ્રાન્સપરન્ટ એવું કંઈ છે જ નહીં. સંમિત પોસિબલ બને નહીં. હવે પરંપરિત. ચલો પરંપરિતમાં AB અને BC આપેલું હોય એવું આપણે સ્વીકારવાનું છે. સ્વીકારવા જતા પહેલા વિચાર કરે છે શું? x એ y ની પત્ની છે, B એ A ની પત્ની છે. બરોબર? પછી અહીંયા એવું આપેલું છે કે C એ B ની પત્ની છે. એવું પોસિબલ બને? જો અહીંયા શું છે? x એ y ની પત્ની છે. આપણે xy બનાવવાનું છે. તો A એ B ની પત્ની છે. બરોબર છે? પછી પાછું એવું બને કે B એ C ની પત્ની છે. જો A એ B ની પત્ની હોય તો A પત્ની થઈ B પતિ થયો. પછી એવું થાય કે B પાછી પત્ની જગ્યાએ પતિ થઈ જાય. એવું થાય? એવું પોસિબલ જ નથી. એનો મતલબ આપણને આપેલું જ નથી. એટલા માટે આપણે એવું કહી શકીએ કે આ પરંપરિત છે. બરોબર? ઓકે. હવે x એ y ના પિતા છે. તો ફરીથી આપણે સ્વવાચક, સંમિત અને પરંપરિત ચેક કરીશું. ચલો સ્વવાચક. ધારો કે હું મારી વાત કરું. હું અને હું મારા પપ્પા તો કોઈ દિવસ નહીં. ધેટ મીન્સ સ્વવાચક નથી. સંમિત હું અને મારા પપ્પા હોય તો પછી મારા પપ્પા હું થઈ જાઉં ને હું મારા પપ્પા થાય એવું થાય? મતલબ બાપ બેટો હોય તો એ બાપ બેટા જ રહે ને. એ કોઈ દિવસ ઇન્ટરચેન્જ થાય? ના થાય. તો ઊંધું નથી થતું એટલા માટે સંમિત પણ નથી. એની પછી પરંપરિત. તો છોકરો, એના પપ્પા અને એના દાદા
તો છોકરો અને પપ્પા એ વાત સાચી કે ચલો AB અને BC કે છોકરો એના પપ્પા, હવે એના પપ્પાના પપ્પા તો એ એનો છોકરો થયો અને એના પપ્પા થાય એ બી માનવામાં આવે, પરંતુ પછી આપણે AC સાચું કરવાનું છે. AC સાચું કરવા માટે છોકરો અને એના દાદા એના કોઈ દિવસ પપ્પા થાય ના થાય, એટલા માટે AB છે BC પણ છે પરંતુ AC નથી, એટલા માટે આ વસ્તુ પરંપરિત નથી. ખ્યાલ આવે આટલો? લખી દો ચલો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. અહીંયા આપણે કીધું છે કે R પર સંબંધ S જ્યાં AB અને AB >= B², આને આપણે કહેવાનું છે કે સ્વવાચક સંમિત અને પરંપરિત છે કે નથી. બરોબર છે? હવે સૌથી પહેલા R પર, R એટલે રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો હું તમારા નોલેજ માટે કહી દઉં કે આપણી જોડે n છે પ્રાકૃતિક સંખ્યા, પછી w પૂર્ણ સંખ્યા, પછી i ઇન્ટીજર, બરોબર છે, અથવા તો તમે z કહેતા હશો, z એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, એની પછી છે સમય સંખ્યા q, અને આ બધાનો સમાવેશ થાય છે r ઉપર. તો r ઉપર મતલબ r માં જેટલી પણ વસ્તુ આવતી હોય એ બધા માટે ચેક કરવાનું છે કે આ સાચું છે કે નહીં. આના માટે જે સહવાચક સંમિત અને પરંપરિત આપણે સંબંધ છે એ સાચા પડે છે કે નહીં. તો આપણે એક કામ કરીએ, આપણે સમય સંખ્યાને અત્યારે નથી લેતા, આપણે બધી પ્રાકૃતિક અને પૂર્ણાંક સંખ્યાઓને લઈને ફટાફટ શોધી કાઢીએ છીએ. આપણે જોઈએ શું જવાબ આવે છે. ધારો કે આપણે સ્વવાચકની વાત કરીએ છીએ, સ્વવાચક. તો સ્વવાચકમાં ફરીથી તમને ખબર છે સ્વવાચકમાં AA મળવું જોઈએ. AA મતલબ ગણમાં જે પણ હોય એના એ બધું મળવું જોઈએ, મતલબ એ બધા જ આ શરતને પાલન કરતા હોવા જોઈએ. હવે હું અહીંયા લઉં 1 1, તો આ તો સાચું જ છે, 1 = 1, આ તો સાચું જ. પછી 2 લો, 2 નો સ્ક્વેર, તો આ તો સાચું જ છે. આપણે આ જોવાનું જવાબ સાચો આવે છે કે નહીં. જવાબ સાચો આવે છે, હા, તો 1 1 2 2 અને એ બધું સાચું પડે. તો આપણે એના માટે સ્વવાચક સાચું છે એવું કહી શકાય. બરોબર છે? એની પછી આપણે વાત કરીએ છીએ સંમિત. સંમિતમાં શું હોય કે AB હોય અને આપણને પાછું BA મળવું જોઈએ. બરોબર? AB છે અને પાછું BA મળવું જોઈએ. તો તમે 1 2 ની વાત કરો, સપોઝ 1 અને 2 લો, AB કહેવાય ને, AB, તો A > B², તો આ સાચું છે. હા, તો આ સાચું છે, કારણ કે મેં તમને હમણાં જ વાત કરી છે, આ જ લેક્ચરમાં તમને કીધું છે કે તમારે કમ્પલસરી એવું માનવું પડશે કે આ સાચું છે, એની પછી બીજું ચેક કરવાનું. તો આ સાચું આવી ગયું. હવે શું ચેક કરવાનું તમારા માટે? A 1 છે અને B શું છે 2. તો હવે 2 1 ચેક કરો તો 2 1, આ સાચું પડે છે? નથી પડતું, એના મતલબ આ સંમિત નથી. ખબર પડે છે? ઓકે. હવે આપણે પરંપરિતાની વાત કરીએ. પરંપરિતા શું લેશો? સમય સંખ્યા છે, જે વસ્તુ લેવી એ લઈ શકાય. 0 અને 1 લો, 0 1, બરાબર? તો 0 1², તો આ સાચું છે. જો 0 અને 1 આ સાચું છે. પછી 1 અને 2 લઈ લો, તો 1 અને 2 માટે આપણે જો હમણાં ચેક કર્યું, આવ્યું 1 અને 2 માટે સાચું છે. તો 0 અને 2 આન્સર આવવું જોઈએ. 0 અને 2, તો ચેક કરો તો 0 > 4, સાચું છે કે નહીં? હા, સાચું છે. એનો મતલબ આ પરંપરિત પણ હશે. આટલામાં ખબર પડે છે? પરંતુ હવે થોડી આપણે ગણિતના બહારની વાત કરીએ. કોઈ પણ માણસ હોય દુનિયામાં, એને ગમે તેટલા સારા કાર્યો કરેલા, પણ ધારો કે કોઈ એક એવું ખરાબ કાર્ય કરે તો પણ તમે એમને શું કહો કે માણસ ખોટો છે, કાં તો માણસ નથી સારો, એવું જ કહો. બરાબર છે? બધી વાત નથી, પણ અમુક વસ્તુ. તો દુનિયામાં લોકો નેગેટિવ વસ્તુ પહેલા જોઈએ છે કે જો આને આવું કર્યું હતું, ના ભાઈ આને તો આવું કર્યું હતું. બરાબર છે? તો એટલા માટે આપણે એ વસ્તુને ગણિતમાં ઇમ્પ્લાય કરવાની છે. કેવી રીતે ઇમ્પ્લાય કરવાની છે? આ છે વાસ્તવિક સંખ્યાનો ગણ. વાસ્તવિક સંખ્યામાં શું શું આવે? પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, સમય સંખ્યા, બધી. તો આપણે આ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા
અને પૂર્ણાંક સંખ્યાથી આપણે ઉપયોગ કરીને આટલો જવાબ લાવ્યા, પરંતુ આપણે સમય સંખ્યાનો ઉપયોગ કર્યો છે, તો આપણે સમય સંખ્યામાં પણ ચેક કરવું પડે. એક્ચ્યુઅલી આનો પ્રશ્ન એવો છે કે r પર સંબંધ આ એ સ્વવાચક, પરિપરિત અને સમિત નથી એવું સાબિત કરો. પરંતુ આપણે પ્રશ્ન એવો જોવો જ નથી, આપણે જોઈ તો જોઈએ શું હોય પ્રશ્ન, કે જવાબમાં શું શું પોસિબિલિટી આવે. તો આપણે n પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા પર ચેક કર્યું તો આવા જવાબો આવ્યા, બરોબર છે. હવે આપણે સમય સંખ્યા ઉપર ચેક કરીએ છીએ. ધારો કે હું સમય સંખ્યામાં સ્વવાચક માટે ચેક કરું. સ્વવાચક માટે શું આવવું જોઈએ? બરોબર છે. આપણે પૂર્ણાંક સંખ્યાને તો બધું લઈ લીધું. હવે સમય સંખ્યા લઈ. સમય સંખ્યામાં તમને ખબર છે શું આવે? અપૂર્ણાંક આવે, p/q ફોર્મ, અથવા તો પોઈન્ટ વાળી વસ્તુ આવે. પોઈન્ટ વાળી એટલે પૂર્ણાંક જ કહેવાય. તો હું સપોઝ એક ઉદાહરણ લઉં છું, 0.2 અને 0.2 આવું મળવું જોઈએ, બરાબર છે. તો આનો સ્ક્વેર કરો તો 0.2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.2 નો સ્ક્વેર. તો 0.2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.04. તો આ સાચું છે કે કેમ? આ સાચું તમને લાગે છે? નથી. આ સાચું નથી, તો આપણે આને સ્વવાચક કહી શકીએ નહીં. ખબર પડે છે? ભલે અહીંયા સ્વવાચક આવે, પરંતુ એક વખતમાં એક પણ આપણને એવો સંબંધ મળી ગયો કે જેમાં સાચું નથી પડતું, તો પણ એ સ્વવાચક થશે નહીં, બરોબર છે. પછી આ જોવાનું, આ તો મેં કેમ કર્યું ખબર છે? કારણ કે તમને ખબર પડે કે એક્ચ્યુઅલી થાય છે શું, બરોબર છે. હવે આપણે વાત કરીએ સમમિતની. સમમિતની વાત કરીએ તો સમમિતમાં તો જો આમ જ નથી આવતું. સમમિતમાં તો તમે પ્રાકૃતિકમાં ગણો એટલે જ નથી આવતું, તો ઓબ્વિયસલી સમમિત તો ના જ હોય, કારણ કે આમાં જ નથી. ધારો કે આપણે આમાં સોલ્વ કરીએ, આવે તો પણ શું ફરક પડે? આમાં તો નથી જ આવતું, બરોબર છે. હવે આમાં જો પરંપરિત આવ્યું, પરંપરિત છે, તો પરંપરિત, ચલો પરંપરિત માટે મહેરબાની કરીને તમારે યાદ રાખવાનું છે કે AB અને BC હોય અને ત્યારબાદ આપણને AC મળવું જોઈએ, બરોબર છે. AB અને BC હોય ત્યારબાદ આપણને AC મળવું જોઈએ. એનો મતલબ આપણે આ બંને વસ્તુ સાચી લખવાની છે. આ બંને વસ્તુ સાચી લખવાની છે, એની પછી આગળ જવાનું છે. તો પરંપરિતના ઉદાહરણો એ તમારે અમુક ટાઈમે યાદ રાખવા પડે, પરંતુ આપણે યાદ નથી રાખતા. આપણે કંઈક એવી મેથડ યુઝ કરશું, મેથડ ના કહેવાય આને, કે એક એવી ટેકનિક યુઝ કરશું જેનાથી તમને ખબર પડશે કે હું શું કરું છું. બાકી એમના ઉદાહરણો તો કોઈ બી તમે ગાઈડ લઈ લો, કોઈ બી સોલ્યુશન લઈ લો, એમાં ઉદાહરણો આપેલા જ હશે. પરંતુ તમારે ધારો કે બનાવવા હોય, કારણ કે આપણે જાતે જ બનાવવાનું છે બધું, તો તમારે બનાવવા હોય તો કેવી રીતે બનાવીશું એની આપણે ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ, કંઈક એવું બનાવવાનું છે કે આપણે જે b લઈએ ને એનો વર્ગ આના કરતા મોટો થાય, બરાબર. પરંતુ આપણે બધું સાચું કે ખોટું પાડવા માટે કંઈક એવું કરશું કે એનો વર્ગ, તમે ધારો કે આને 1.5 લો, બરાબર છે. તો a બરાબર 1.5 આવી ગયું. હવે કોનો વર્ગ કરો તો 1.5 થી આગળ જાય, તો તમે શું કહેશો? સર 1.6 લઈ લો. પણ 1.6 લઈશ તો એ તો આના જેવું થયું ને, એ તો સાચો જ આવશે. આપણે એક્ચ્યુઅલી ખોટો પાડવાનો છે. આપણે ગમે તે કરીને એવું કરશું કે આને ખોટો પાડવાનો છે. તો આપણે ધ્યાનથી એક કામ કરીએ, આપણે અહીંયા 1.3 લઈએ. કેમ? ચલો આપણે જોઈએ કે 1.3 નો સ્ક્વેર કરો, જવાબ શું આવે છે? 1.69. જો 1.5 કરતા 1.69 મોટું છે કે નહીં? હા, ધેટ મીન્સ AB સાચું છે. એવી જ રીતે હવે આપણે BC સાચું પાડ્યું. ચલો BC સાચું પાડ્યું. 1.3 લીધું. હવે એવો કોનો વર્ગ કરીએ જે એના કરતા મોટો આવે છે? તો 1.2 લઈ લો. લેવાય 1.2, કારણ કે આ 1.3 છે, આ 1.2 નો સ્ક્વેર છે, તો 1.3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.44 લખી શકાય. તો 1.3 કરતા 1.44 મોટો છે, એનો મતલબ આ બંને સાચા છે એવું લઈ લીધું. હવે આપણે AC સાચું છે કે નહીં ચેક કરવું પડશે. 1.5 અને 1.2. ચલો 1.5 અને 1.2, તો 1.5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.2 નો સ્ક્વેર, તો 1.5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.44. આ સાચું છે કે ખોટું? 1.5 કરતા 1.44 મોટું કહેવાય? ના કહેવાય. આ ના કહેવાય.
તો આ પરંપરિત થશે નહીં. ભલે અહીંયા થયું પરંતુ આમાં નથી થયું એટલે નહીં થાય. હવે હું તમને સમજાવું. તમે એમ કહેશો સર તમે તો આ બી લખ્યું અમારે શું લખવાનું? તમારે આ લખવાનું છે. કારણ કે આ તો મેં તમને ખાલી સમજાવ્યું છે કે જો n આવે તો પણ આવા જવાબ આવી શકે છે, પરંતુ જો સમય સંખ્યા લો તો એવા જવાબ આવતા નથી. તો બંનેમાં જોવાનું, જો એકમાં બી ખોટું બંને સાચા મળે તો કોઈ પ્રોબ્લેમ નથી, સાચા છે. પણ જો એક પણ બી ખોટું પડે તો એક પણ એક ખોટું જ આવશે. બરોબર છે. હવે ત્રીજો પ્રશ્ન વાત કરીએ. ત્રીજા પ્રશ્નમાં કહે છે 1 2 3 4 5 6 અને સંબંધ આપી દીધો છે ab b a b. મતલબ આપણને આ સંબંધ આ ગણ સુધી જ સીમિત રાખવાનો છે. હવે એક એક કિંમતો મૂકીને આપણે ચેક કરી જોઈએ કે b નો જવાબ શું આવે છે. આપણે a ની કિંમત મૂકવાની છે અને b નો જવાબ મળે છે. તો a ની કિંમત મૂકો. 1 + 1 કરો જવાબ શું આવે? 2. 2 + 1 કરો જવાબ શું આવે? 3. 3 + 1 કરો જવાબ શું આવે? 4. 4 + 1 કરો જવાબ શું આવે? 5. 5 + 1 કરો જવાબ શું આવે છે? 6. 6 + 1 કરો તો જવાબ શું આવે છે? 7. ખબર પડી? પરંતુ હમણાં જ આપણે શું વાત કરી કે આપણે આ સંબંધ આ ગણ સુધીમાં જ સીમિત રાખવાનો છે. તો આપણે a ની 6 કિંમત મૂકીએ ત્યારે b = 7 મળે છે, જે માન્ય નથી. કારણ કે આપણે ફક્ત આમાં જ સીમિત રાખવાનું છે. હવે જે a અને b ની કિંમત આવી છે એ પ્રમાણે લખી દો. a ની કિંમત 1 મૂકો ત્યારે b ની કિંમત 2 મળે છે. a ની 2 મૂકો તો 3 મળે, 3 મૂકો તો 4 મળે, 4 મૂકો તો 5 મળે, 5 મૂકો તો 6 મળે અને આગળ તો છે જ તો આટલા સુધી સીમિત. હવે આના માટે આપણે ચેક કરીએ કે સ્વવાચક, સંમિત અને પરંપરિત છે કે નહીં. બરોબર છે. ચલો હવે 1 2 2 3 3 4 4 5 અને 5 6 સવાચક માટે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 મળવું જોઈએ. દેખાય છે તમને? નથી તો સ્વવાચક થશે નહીં. સંમિત માટે શું ચેક કરશો? સર જે હોય એનું ઉલટું મળવું જોઈએ. તો 1 2 2 1 કે દેખાય છે? નથી દેખાતું તો સંમિત પણ નથી. પરંપરિત માટે AB BC તો AC મળવું જોઈએ, અથવા તો AB હોય ને B નું કંઈ જ ના હોય તો પણ એ પરંપરિત થશે. તો અહીંયા 1 2 દેખાય છે, 2 નું કઈ છે? હા જો 2 નું 3 છે. તો 1 2 2 3 તો આપણે 1 3 મળવું જોઈએ ને. તો 1 3 કે દેખાય છે? નથી દેખાતું તો આ પરંપરિત પણ નથી. ખ્યાલ આવે આટલો? ચલો આમાં કંઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ અથવા તો WhatsApp પર મેસેજ કરી દેજો. હું તમને રિપ્લાય આપી દઈશ, સમજાવી દઈશ ફરીથી. બરોબર છે. અત્યારે આટલું લખી દો પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન 4 ઉપર નજર નાખીએ છીએ. તો કીધું છે R પર વ્યાખ્યાયિત સંબંધ AB જ્યાં A is less than or equal to B એવું બતાવવાનું છે. બરોબર છે. તો 3 3 માટે ચેક કરીશું. ચલો સ્વવાચક માટે વિચારીએ કે આપણને AA મળવું જોઈએ. બરોબર છે. જેવું હોય એવું AA મળવું જોઈએ. તો તમે કોઈ પણ સંખ્યા લઈ લો, પ્રાકૃતિકમાંથી પણ લઈ લો અથવા તો તમે સમય સંખ્યામાંથી પણ લઈ લો. આ સંખ્યા એની બરાબર આવે કે ના આવે? બરાબર. આ શું કીધું છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. લેસ ધેન ઓર ઇક્વલ ટુ મતલબ આની બરાબર થાય તો આપણે એને સ્વવાચક કમ્પલસરી કરી શકીએ. ખબર પડે છે? આ વસ્તુ કોઈ દિવસ ખોટી થવાની નહીં, કારણ કે a અને b જ પોતે આપ્યું છે. ચલો એની પછી સંમિતની વાત કરીએ. ચલો સંમિતમાં શું હોય કે AB હોય, that implies આપણને BA મળવું જોઈએ. તો આપણે ખબર છે દર વખતે બે પાર્ટ કરીએ છીએ. કેમ? કારણ કે સમય સંખ્યામાં થોડું કંઈક અલગ હોય છે. તો પૂર્ણ, પૂર્ણાંક અને પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો AB લઈએ છીએ. સપોઝ 1 2 લઈએ, એનો આન્સર 2 1 આવે. તો પહેલા ચેક કરી જોઈએ. જો આ સાચું છે, આ સાચું છે એટલે જ લખ્યું છે. હવે આનું ઊંધું કરો. આ સાચું પડે કોઈ દિવસ? ના સાચું પડે. જો આ સાચું નથી પડતું તો પણ એને સંમિત કહી શકાય નહીં. હવે ભલે ને સમય સંખ્યામાં સાચું પડે, શું ફરક પડે? આમાં તો સાચું નથી તો સમય સંખ્યામાં ધારો કે સાચું પણ હોય તો પણ માનવામાં આવશે નહીં. હવે વાત કરીએ છીએ આપણે પરંપરિત. પરંપરિતમાં શું હતું કે AB હોય પછી BC હોય, then AC મળવું જોઈએ. મેં તમને ખાસ કહું છું કે આ બંને સાચા હોય, આ બંને સાચા છે એવું સ્વીકારવાનું છે આપણે.
આપણે જ્યારે ઉદાહરણ લખીએ છીએ ત્યારે આ બંને સાચા હોય એવું જ લખવાનું છે અને પછી એસી ચેક કરવાનું છે. તો સૌથી પહેલા આપણે સાચા લખો. કેવી રીતે લખશો સાચા? કે 1 અને 3. તો જો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 સાચું છે. પછી 3 અને 5. તો 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 સાચું છે. જો આ સાચું છે તો 1 અને 5 ચેક કરો. 1 અને 5 તો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 સાચું પડે છે. ચલો આમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. હવે સમય સંખ્યામાં ચેક કરી છીએ. સમય સંખ્યામાં શું હતું કે 1.5 અને 1.2 સોરી 1.6. તો 1.5 થી 1.6 મોટા છે. 1.6 થી 1.7 મોટા છે. તો 1.5 અને 1.7 વચ્ચેનો સંબંધ કેવો આવે? આ સાચો આવે કે ખોટો આવે? જો 1.5 1.7 કરતા નાના જ હોય, આનું શરતનું પાલન થાય છે. આ થાય છે તો નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યા, સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણ સંખ્યા બધામાં આનો નિયમ સાચો પડે છે અને પરંપરિતનો જવાબ સાચો આવે છે. જો સમિત માટે આ ખોટું તો સમય ચેક કરીએ સાચું આવે તો પણ ખોટું જ આવવાનું. આમાં આ સાચું આવ્યું, પૂર્ણાંકમાં પણ સાચું આવ્યું અને અપૂર્ણાંકમાં પણ સાચું આવ્યું એટલે સાચું છે. અને આમાં બંનેમાં ચેક કર્યું, બંનેમાં સાચું આવ્યું એટલા માટે પરંપરિત છે. તો આ પણ આ સંબંધ એ સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સમિત છે નહીં. સેમ ટુ આમાં જે વસ્તુ કરી ને સેમ ટુ સેમ અહીંયા કરવાની છે. ચલો સ્વવાચક. સ્વવાચકમાં હોય છે એ. સ્વવાચકમાં એ હોય છે તો તમે 1 અને 1 લઈ લો તો જવાબ સાચો જ પડશે. બરાબર? પરંતુ હવે સપોઝ હું 0.2 અને 0.2 લઉં છું. ચલો 0.2 અને 0.2. 0.2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.2 નો ઘન. ચલો 0.2 નો ઘન શું થાય બતા? 0.008. તો આ સાચું છે કે ખોટું? ખોટું. 0.2 કરતા આ તો ઘણી નાની છે તો આ વસ્તુ ખોટું કહેવાય. તો આપણે એને સ્વવાચક કહી શકીએ ને. સિમ્પલ ખબર પડે છે. એક પ્રાકૃતિક સંખ્યા લીધી અને એક સમય સંખ્યા લીધી તો આમાં સાચું છે પણ આમાં ખોટું છે એટલે ખોટું. એક બી માં ખોટું હોય એટલે ખોટું. ચાલો એવી જ રીતે સમમિતની વાત કરીએ. સમમિતમાં શું જોઈએ કે AB હોય that implies BA મળવું જોઈએ. બરોબર છે? તો ચલો 1 2 હોય. બરોબર? તો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2q તો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8. ચલો આ સાચું પણ આનું ઊંધું કરો. 2 1 મળે કોઈ દિવસ? ચલો 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1q 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આ સાચું છે નહીં. આ સાચું નથી એટલા માટે સમમિત ખોટું છે. હવે ફરીથી કહું છું, ધારો કે આમાં જ ખોટું આવ્યું છે તો હવે સમય સંખ્યામાં સાચું પડશે તો બી જવાબ તો ખોટો જ આવવાનો. તો આ r ઉપર આ સંબંધ સમમિત નથી. બરોબર છે? ચલો એની પછી વાત કરીએ પરંપરિત. ચલો પરંપરિતમાં શું હોય કે AB હોય, BC હોય અને AC મળવું જોઈએ. આટલી વસ્તુ ક્લિયર છે? હવે એમનેમ આપણે ધારો કે લઈએ છે 1 2 બરાબર, પછી 2 3 આ બંને સાચા છે. જો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો ઘન કરો 8 આવે. 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 નો ઘન કરો 27 આવે. તો જો આ બંને તો સાચા છે. હવે આ સાચું છે કે નહીં? 1 ને 3 27 આ સાચું છે કે નહીં? સાચું છે. બરોબર છે? તો આપણે આ પૂર્ણાંક સંખ્યા લઈને ઉપયોગ કર્યો તો આ સાચું આવે છે. આમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. હવે સમય સંખ્યાનો ઉપયોગ કરો તો આપણે ગમે તે કરીને એવો ટ્રાય કરી કે ચલો કંઈ બી કરીને ખોટું બને. બરોબર? કારણ કે પ્રશ્ન ફરીથી એવો છે કે છે કે નહીં સાબિત કરો. પણ આપણને ખબર છે આપણે આગળના બીજા પ્રશ્નમાં આપણે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b² સાબિત કર્યું. એવી જ રીતે આનું સાબિત કરીએ તો હું પહેલા લઉં તો 1.5 અને 1.2. બરોબર છે? 1.5 અને 1.2 લો તો 1.5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.2 નો ઘન તો 1.5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.728 સમથિંગ થાય છે. તો જો આ સાચું છે. સાચું છે? ઓકે. હવે હું 1.2 અને 1.1 લઉં છું. તો 1.2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.1 નો ઘન તો શું લખાય? 1.2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થાય? 1331. તો આ સાચું છે કે નહીં? સાચું છે. તો હવે શું ચેક કરવાનું? 1.5 અને 1.1 તો 1.5 અને 1.1 કરો છો તો 1.5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ચલો 1.1 નો ઘન કરો બકા તો 1.331. આ તમને સાચું દેખાય છે? 1.5
લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 પણ નહીં, એ ખોટું છે. જો એ ખોટું હોય તો પારંપરિક હોય નહીં, એટલા માટે આપણે પારંપરિક કહી શકીએ નહીં. આના માટે સાચું આવ્યું પરંતુ આના માટે ખોટું આવ્યું, એક બી માટે ખોટું આવે તો પારંપરિક હોય નહીં. ખ્યાલ આવે છે આટલું? ઓકે, આટલું લખી દો, પછી આગળનો પ્રશ્ન જોઈએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણો છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠા પ્રશ્ન એ તમારા માટે સૌથી સહેલામાં સહેલો પ્રશ્ન બનશે, કારણ કે આપણે આગળના વિડીયોમાં આની ઘણી બધી પ્રેક્ટિસ કરેલી છે. બરોબર છે? શું કીધું છે કે ગણ A ઇઝ ઇક્વલ ટુ 1 2 3 ઉપર આ સંબંધ આપેલો છે અને આ સંબંધ સ્વવાચક, સંમિત અથવા તો પારંપરિક છે કે નહીં એની માહિતી આપો. આ તો મને વિશ્વાસ છે કે તમે એમનામ જ કહી શકશો. ચલો સૌથી પહેલું સ્વવાચક. ગણમાં 1 2 3 આપેલું હોય તો સ્વવાચક માટે શું જોઈએ? 1 1 2 2 અને 3 3. ચલો આમાં 1 1 2 2 3 3 આપેલું છે? નથી આપેલું, તો આ સ્વવાચક નથી. સંમિત. સંમિત માટે શું જોવું પડે કે ગણમાં જે પણ હોય એનું ઊંધું મળી જવું જોઈએ. ચલો 1 2 એનું ઊંધું આપેલું છે 2 1. 2 1 એનું ઊંધું આપેલું છે 1 2. હા, તો જે છે એનું ઊંધું આપેલું છે એટલા માટે આ સંમિત છે. એની પછી પારંપરિક a b b c તો ac મળવું જોઈએ, અથવા a b આપેલું હોય b નું કંઈ ના આપેલું હોય તો પણ એ પારંપરિક કહેવાય. તો 1 2 પછી 2 નું આપેલું 2 1 તો ab આપેલું, પછી bc આપેલું, પરંતુ 1 1 આપેલું છે 1 1 જો તો a b b c તો ac જોઈએ ને. 1 1 આપેલું છે કે નથી આપેલું, તો આપણે એને પારંપરિક કહી શકશું નહીં. સિમ્પલ. ઓકે, પ્રશ્ન નંબર 7. એક કોલેજના ગ્રંથાલયમાં, બહુ સરસ એવી ભાષા વાપરી છે કે એક કોલેજના ગ્રંથાલયમાં એટલે કોલેજમાં કોઈ લાઇબ્રેરી હોય, એ લાઇબ્રેરીમાં રહેલા બધા જ પુસ્તકોનો ગણ એ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. બરાબર? લાઇબ્રેરીમાં જેટલી બી પુસ્તકો છે એને ગણ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. હવે સંબંધ કેવો છે? x y, જ્યાં x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય. બહુ જોરદાર ભાષા વાપરી છે. પૃષ્ઠો એટલે આપણે પાના. પુસ્તકમાં જેટલા પણ પાના હોય એ પાના સમાન હોય એવો આપણે સંબંધ આપેલો છે. ફરીથી, લાઇબ્રેરીમાં જેટલી બી પુસ્તકો છે એને આખો ગણ કહી દીધો. બરોબર છે? હવે સંબંધ શું આપેલા કે x અને y બંનેના પાના સમાન હોય. તો આમાં બધી પુસ્તકો જઈને ચેક ના કરવાનું હોય. આપણે આમાં સ્વવાચક, પારંપરિક અને સંમિત સાથે જઈને જોઈશું કે આના જવાબો શું આવે છે. ચલો હવે સ્વવાચક વિશે વાત કરીએ. સ્વવાચકમાં શું હોય? a હોય, a તો અહીંયા હું વિચારું x y, x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન, બંનેના પાનાની સંખ્યા સમાન હોય તો હું a લઉં. ધારો કે તમારા બાળ સાયન્સનો પાર્ટ 1, બરોબર? હવે એ ધારો કે લાઇબ્રેરીમાં પડેલો છે, તો એ પત્તાની સંખ્યા અને એની કમ્પેરિઝન મતલબ સરખામણી કોની સાથે કરવાની? બાળ સાયન્સની પાર્ટ 1 ની સાથે જ સરખામણી કરવાની. તો બાળ સાયન્સની બુકમાં જેટલા પત્તા હોય એટલા જ પત્તા બાળ સાયન્સની બુકમાં હોય, કારણ કે પોતાની સરખામણી પોતા સાથે કરવાની. તો બંનેમાં પત્તા સરખા હોય કે ના હોય? સરખા જ હોય. તો ચલો ડન, આ સ્વવાચક છે. પડી ખબર? ચલો બીજી વસ્તુ, ધારો કે તમારા ગણિતના પાર્ટ 1 ની બુકના પત્તા 100 છે અને તમારી કેમેસ્ટ્રીના પણ પાર્ટ 1 ના પત્તા 100 છે. તો એને a અને b તરીકે, ગણિતને a લો, કેમેસ્ટ્રીની બુકને b લો. તો a ના પત્તા 100 અને b ના પત્તા 100 એવું વિચારીએ ત્યારે તો પહેલો ગણ બને. શું છે સંમિતમાં કે પહેલો ગણ સાચો હોય એની પછી b એ મળવો જોઈએ. તો અહીંયા એવું કીધું છે કે a અને b ના પત્તા સમાન છે, તો ગણિત અને કેમેસ્ટ્રીના બુકના પત્તા સમાન છે. તો પછી અહીંયા તમે શું બોલશો? કેમેસ્ટ્રી અને મેથ્સની બુકના પત્તા સમાન હોય કે ના હોય? જો મેથ્સના 100 હોય, કેમેસ્ટ્રીના 100 હોય, ત્યારે આ સાચું પડ્યું. તો હવે હું એમ કહું છું કે કેમેસ્ટ્રી અને મેથ્સના પત્તા સમાન જ હોય. ચલો સંમિત છે, જે છે એનું ઊંધું મળી ગયું. ચલો હવે AB BC અને AC મળવું જોઈએ. આ તો બહુ સિમ્પલ. કેવી રીતે? A મતલબ ગણિતની બુક, B મતલબ કેમેસ્ટ્રીની બુક અને C મતલબ ફિઝિક્સની બુક. તો ગણિત અને કેમેસ્ટ્રીની બુકના પત્તા સમાન છે, કેમેસ્ટ્રી અને ફિઝિક્સની બુકના પત્તા સમાન છે, તો મેથ્સ અને ફિઝિક્સની બુકના પત્તા સમાન હોય ને? આના 100 હોય, આના 100 હોય, તો ફિઝિક્સના બી 100 જ હોય, બધાના પત્તા સમાન જ હોય. જો એવું થઈ શકે તો એ પારંપરિક છે. જવાબ સાચો. બરોબર છે? ચલો પ્રશ્ન નંબર 8.
ગણ A બરાબર 1 2 3 4 5 જ્યાં સંબંધ આપેલો છે AB A - B એ યુગ્મ છે, આપણને માનાંક A - B યુગ્મ છે. તો હું સૌથી પહેલા તમને કહી દઉં, આપણને ગણ આપી દીધો છે A બરાબર 1 2 3 4 5, મતલબ બધી જ પ્રોસેસ છે એ આ પાંચ સંખ્યામાં કરવાની છે. હવે A - B મતલબ કોઈ બી આમાંથી બે સંખ્યા લો, એની બાદબાકી કરવાની અને જવાબ શું આવવો જોઈએ? યુગ્મ. તો હવે હું તમને એક મસ્ત વાર્તા કહું કે તમે યુગ્મ અને યુગ્મની બાદબાકી કરો તો જવાબ શું આવે? 2 - 2 0 યુગ્મ, 2 અને 4 2 યુગ્મ, યુગ્મ કહેવાય. તો 2 અને 4 યુગ્મનો યુગ્મની સાથે બાદબાકી યુગ્મ આવે. અયુગ્મની અયુગ્મ સાથે બાદબાકી પણ અયુગ્મ આવે, મતલબ 1 અને 3 2 1 અને 5 4 3 અને 1 2 3 અને 5 2 5 અને 1 4 5 અને 3 2. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? તમે યુગ્મની યુગ્મ સાથેની બાદબાકી અથવા તો સરવાળો યુગ્મ આવે, અયુગ્મની અયુગ્મ સાથે બાદબાકી અથવા સરવાળો પણ યુગ્મ આવે છે. સરખાનો સરવાળો બાદબાકી યુગ્મ આવે, સરખા ના હોય એમનો સરવાળો બાદબાકી અયુગ્મ આવે. ચલો, તો હવે આપણે આ સંબંધ બનાવવાનો છે. તો સંબંધ બનાવવાનો, આપણે આગળના પ્રશ્ન સોલ્વ કર્યા એમાં આપણે શું કરતા હતા? આપણે એક લઈને બધા જોડે ચેક કરતા હતા કે સાચું પડે છે કે નહીં. તો એકની જોડે શું આવશે? જેટલા યુગ્મ હશે બધા આવશે. તો 1 1 1 3 1 5. કેમ આવું આવ્યું? કારણ કે આ બંનેની બાદબાકી 0 0 યુગ્મ, 1 અને 3 ની બાદબાકી 2. ભલે -2 જવાબ આવે પણ માનાંક છે ને બકા, તો યુગ્મ આવ્યું. 1 અને 5 -4 યુગ્મ આવ્યું, પતી ગયું. 1. હવે 2 લો, 2 ની કોની સાથે કરવાની? જેટલા યુગ્મ હોય બધા સાથે, બધાની સાથે. તો ફરીથી 2 2 અને 2 4. પડી ખબર? ચલો એવી રીતે 3. તો 3 માં પણ જેટલા યુગ્મ છે એ બધા યુગ્મ તમારે લખવા પડશે. ફરીથી 4 2 અને 4 4. પડી? 4 માં યુગ્મ, અયુગ્મ જોડે અયુગ્મ, યુગ્મ જોડે યુગ્મ. ચલો 5 1 5 3 5 5. ચલો, આમાં કઈ ડાઉટ છે બકા? આ ગણ કેવી રીતે બનાવે? આ ગણ બની ગયો પછી ચેક કરવાનું કે સ્વવાચક સંમિત અને પરંપરિત છે કે નહીં. ચલો, સ્વવાચક ગણમાં જેટલા પણ સભ્યો હોય એના ગણ સભ્યો પાછા મળી જવા જોઈએ. 1 1 2 2 3 3 4 4 અને 5 5 છે. ચલો, સ્વવાચક છે. પડી? સમિત જેટલા હોય એના ઊંધા મળી જવા જોઈએ. 1 3 3 1 છે, ઓકે. 1 5 5 1 છે, ઓકે. 2 4 4 2 છે, ઓકે. 3 1 1 3 છે, 3 5 5 3 છે, 4 2 2 4 છે, 1 5 1 1 5 છે, 5 3 3 5 છે અને 5 5 5 છે. બરાબર? જે છે એમના ઊંધા મળી જાય છે એનો મતલબ સંમિત છે. ઓકે. હવે પરંપરિતની વાત કરીએ તો 1 1 2 2 3 3 4 4 અને 5 5 ને તો અત્યારે જોવાનું જ નહીં, બાકી બધાના જોઈએ. ચલો 1 1 3 થી શરૂઆત કરીએ. 1 3 તો 3 ના 3 છે, 1 3 3 1 તો 1 1 મળવું જોઈએ જો 1 1 છે. પછી ફરીથી 1 3 3 3 તો 1 3 મળવું જોઈએ, 1 3 પોતે છે. 1 3 પછી 3 5 તો 1 અને 5 મળવું જોઈએ ને, તો 1 અને 5 છે. પડી ખબર? ફરીથી 2 4 તો 4 નું ચેક કરો. 4 2 તો 2 2 મળવું જોઈએ, 2 2 છે. 2 4 4 4 તો 2 4 મળવું જોઈએ, 2 4 છે. એની પછી 3 1 તો 1 નું ચેક કરો. 1 1 3 1 છે. એવી જ રીતે તમે બધા ચેક કરશો તો બધા એકબીજા સાથે સંકળાયેલા છે, એટલા માટે એ પરંપરિત છે. બધામાં AB BC અને AC મળી રહે છે. બરોબર છે? ઓકે. હવે આની પછીનો પ્રશ્ન, આ જ પ્રશ્નમાં એવું છે કે 1 3 અને 5 એવું મતલબ એવું કીધું છે કે એવું બતાવો કે અયુગ્મ અયુગ્મ સાથે સંકળાયેલ છે અને યુગ્મ યુગ્મ સાથે સંકળાયેલ છે. તો તમને દેખાય? આ જુઓ, અયુગ્મ સાથે સંકળાયેલ છે, જ્યાં યુગ્મ એ યુગ્મ સાથે સંકળાયેલ છે. બરોબર છે? ખબર પડે છે? ચલો આટલું ઉતારી દો, પછી આગળનો પ્રશ્ન જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન 9 જોઈશું. પ્રશ્ન 9 માં આપણને ગણ આપી દીધો છે x belongs to z, મતલબ પૂર્ણાંક સંખ્યા, અને 0 થી 12 સુધીના
અંક આપેલા છે 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સંબંધ એમાં બે દાખલા છે સેમ દાખલો એમાં બે દાખલા છે બે દાખલામાં પહેલામાં સંબંધ આપી દીધો છે AB જ્યાં માનાંકમાં AB એ 4 નો ગુણિત છે હવે હું તમને એક મસ્ત વસ્તુ કહી દઉં ધારો કે આ પ્રશ્નની જગ્યાએ બીજો કોઈ બી પ્રશ્ન હોત કે 4 નો ગુણિત 5 નો ગુણિત 16 નો ગુણિત મતલબ આ સેટ આ ગણમાં આપી દીધું હોય એટલું 9 નો ગુણિત 2 નો ગુણિત 3 વડે વિભાજ્ય 5 વડે વિભાજ્ય 11 વડે વિભાજ્ય 12 વડે વિભાજ્ય કંઈ પણ આપી દીધું હોય તો પણ આના જવાબો સરખા જ આવશે કેવી રીતે જોઈએ છે તો સૌથી પહેલા શરૂઆત કરીએ સંબંધ સમજવાની શું કીધું છે સંબંધમાં તમે એવી બે સંખ્યા લો જે બે સંખ્યાની માઈનસ કરો અને જે માનાંક આવે એ 4 નો ગુણિત હોવો જોઈએ બરોબર છે હવે સૌથી પહેલા વાત કરું હું સ્વવાચકની સ્વવાચકને હું વાત કરું સ્વવાચકમાં આપણે શું કહીએ છીએ ગણમાં જેટલા પણ આપેલા છે એટલા ને એટલા આપણને પાછા મળી જવા જોઈએ હવે હું તમને એમ કહું સપોઝ હું અહીંયા આપણે સ્વવાચકમાં એ જોઈએ ને હવે અહીંયા a અને a મૂકું તો a માંથી a માઈનસ થાય તો શું જવાબ આવે 0 તો 0 એ 4 નો ગુણિત કહેવાય હા કહેવાય 0 * 4 = 0 એને 4 નો ગુણિત કહેવાય 0 એ કોઈ બી વડે ગુણિત છે મતલબ કોઈનો બી ગુણિત છે એટલું યાદ રાખવાનું 0 એ બધાનો ગુણિત છે 11 * 0 0 2 * 0 0 બધાનો ગુણિત છે બરોબર છે ઓકે તો હવે અહીંયા એ લઈએ છે જવાબ 0 આવે છે અને 4 નો ગુણિત છે એનો મતલબ કે તમે 0 0 લેશો તો 0 - 0 0 4 નો ગુણિત છે હા 1 1 2 2 3 3 અપ ટુ 12 બરોબર છે આ આપણે ચાલુ કર્યું આમાં તમે કોઈ બી સંખ્યા લેશો બધાની બાદબાકી શું આવશે 0 બધાની બાદબાકી 0 આવશે 0 4 નો ગુણિત છે એનો મતલબ આ બધા સંબંધ આવે કે ના આવે જો ગણમાં જેટલા પણ સભ્યો 0 થી 12 એ બધાના એના એક ગણ પાછા મળી રહેતા હોય તો એને સ્વવાચક કહેવાય કે ના કહેવાય કહેવાય તો આ સ્વવાચક છે બરોબર છે હવે સંમિતની વાત કરીએ સંમિતમાં શું જે હોય એને પાછું મળવું જોઈએ તો સૌથી પહેલા વિચારીએ કે 4 ના ગુણિતમાં શું શું આવે તો 0 થી ચાલુ કરીએ તો 0 ચાલુ કરીએ તો 0 4 0 8 અને 0 12 જો આ બધાની બાદબાકી કરો 4 માનાંકમાં છે એટલે 4 4 નો ગુણિત માનાંકમાં 8 4 નો ગુણિત 4 * 2 માનાંકમાં 0 - 12 12 એ બી 4 નો ગુણિત 4 * 3 કહેવાય કે ના કહેવાય ચલો સેમ ટુ સેમ વસ્તુ હું 4 ને લઉં છું તો 4 0 કરાય 4 8 કરાય 4 12 કરાય જો આમાં કેમ મેં 0 0 ને 0 0 આવી ગયું કેમ 4 4 ને લીધું 4 4 અહીંયા આવી ગયું છે બરોબર હવે 8 થી કરો 8 0 કરાય 8 4 કરાય અને 8 12 કરાય ખબર પડે છે ફરીથી 12 0 કરાય 12 4 કરાય 12 8 કરાય કેમ 12 - 0 12 4 વડે ગુણિત 12 - 4 8 8 4 વડે ગુણિત 12 - 8 4 4 4 વડે ગુણિત ખબર પડે છે તો આ બધું આવી ગયું હવે આવું ને આવું તો કેટલું બધું આવે આ તો બધું કેટલું બધું આવે ખબર પડે તમને કેટલું બધું આવે બહુ બધું આવે ધારો કે તમે 1 લો તો 1 અને 5 5 અને 9 બરોબર છે એવું ઘણું બધું આવી છે તો આપણે ખાલી એટલું જોવાનું છે કે a હોય મતલબ a b હોય તો આપણને b એ પાછું મળવું જોઈએ તો અહીંયા હું a - b કરું છું બરોબર છે અને આપણને શું મળવું જોઈએ b - a મળવું જોઈએ તો આમાં જો તમે ધ્યાનથી જુઓ તો અહીંયા હું માઈનસ કરી દઉં -a - b અને માઈનસ કરી દઉં તો આનો જવાબ પાછો ને પાછો શું મળે a - b મળે ફરીથી કહું a - b એ આનો જવાબ છે હવે b - એ આનો જવાબ છે હવે હું અંદર શું કરું છું બધું માનાંકમાં છે અંદર માઈનસ કોમન નીકાળ દઉં તો -a - b લખાય હવે માનાંક છે તો માઈનસ હટી જાય તો પ્લસ આવે તો જો આ બંનેનો જવાબ સેમ આવે તો જો આ 4 વડે ગુણિત હોય તો આ 4 વડે ગુણિત હોય જ તો a બી હોય તો b એ મળે એટલા માટે આ સંમિત છે ખબર પડે છે અને એવી જ રીતે ધારો કે મેં એમ લીધું કે 4 8
પછી 4 0 4 4 8 તો આપણને 0 અને 8 મળવું જોઈએ તો જો 0 અને 8 મળી જશે 0 અને 8 ખબર પડે છે અને જો આવી રીતે તમારે સોલ્વ કરવું હોય તો આપણે એવું કરીએ કે ચલો a b કરીએ તો એનો જવાબ શું આવે છે માનાંકમાં a b ચલો પછી bc કરીએ છે તો એનો જવાબ શું આવે છે માનાંકમાં b c તો આપણને જવાબ શું મળવો જોઈએ a અને c મળવો જોઈએ ને એક્ચ્યુઅલી જવાબમાં આવવું જોઈએ a c આવું મળવું જોઈએ હવે આ 4 નો ગુણિત છે આ પણ 4 નો ગુણિત છે બરોબર જો બધા 4 ના ગુણિત ક્યારે હોય જ્યારે આ હોય સપોઝ 4 આ હોય 8 અને આ હોય 12 આ એક ઉદાહરણ લઈ લો 4 8 8 12 ચલો આની બાદબાકી કરો 4 એ 4 નો ગુણિત આની બાદબાકી કરો 4 એ 4 નો ગુણિત હવે 4 અને 8 લો જવાબ શું આવે છે 4 અને 12 એની બાદબાકી કરો 8 એ પણ 4 નો ગુણિત તો આ પારંપરિક છે AB BC અને AC મળી રહે છે એટલા માટે પારંપરિક છે બરાબર છે બીજો પ્રશ્નમાં એવું કીધું છે કે ગૌણ છે R AB જ્યાં AB એ A B છે મતલબ આવું A અને B બંને સરખા છે તો આવું લખી શકાય 0 0 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 અને 12 બરોબર છે ચલો આને ડિસ્કસ કરતા પહેલા આ સ્વવાચક પણ છે સંમિત છે અને પારંપરિક પણ છે આપણે જ્યારે આના ઉદાહરણો જોયા હતા ત્યારે કીધું હતું જે પણ સંબંધ એ ત્રણે ત્રણ સંબંધ હોય તો એને સામ્ય સંબંધ કહેવાય છે એને સામ્ય સંબંધ કહેવાય અને સામ્ય સંબંધનું ઉદાહરણ શું હતું આપણે પેલું આઇડેન્ટિટી સંબંધ જોયો હતો જેમાં ગણમાં જે સભ્યો હોય એને પાછા મળી જવા જોઈએ તો જો આ એના જેવું થયું 0 0 1 1 2 2 3 3 up to 12 એની સિવાય બીજું કંઈ છે નહીં તો આ આઇડેન્ટિટી રિલેશન થાય અને આ સામ્ય સંબંધ પણ થાય જો તમે આગળ સંબંધનો વિડિયો નથી જોયેલો તો સૌથી પહેલા એ જુઓ એમાં આપણે આ બધાની બહુ ડિટેલ પૂર્વક ચર્ચા કરેલી છે કે જે પણ આઇડેન્ટિટી રિલેશન છે એ સ્વવાચક સંમિત અને પારંપરિક બધું છે એટલા માટે એને સામ્ય સંબંધ કહેવાય છે બરોબર છે આટલું લખી દો પછી આપણે આગળ જોઈએ છીએ ચલો વિદ્યાર્થી મિત્રો હવે છે પ્રશ્ન નંબર 4 અત્યાર સુધી આપણે શું હતું કે આપણને કોઈ પણ ગુણધર્મની રીતે અથવા તો યાદીની રીતે સંબંધ આપેલો હોય અને એ સંબંધ પરથી આપણે ઓળખી પાડીએ કે સંમિત છે સ્વવાચક છે કે પારંપરિક છે પરંતુ હવે આપણને કંઈક ઉદાહરણ આપી દીધા છે કે ભાઈ સંમિત હોય તો લખો સંમિત હોય ને પારંપરિક ના હોય સ્વવાચક હોય એવું લખો એવા બધા ઘણા ઉદાહરણ આપી દીધા છે અને આપણે એનો ઉદાહરણ તો આપણે શું કરીએ છીએ જનરલી કોઈ એક ગણ લઈ લઈએ છીએ 1 2 અને 3 બરોબર છે હવે આ લખવા માટે જો તમારે આમાં પાક્કા થવું હોય તો બહુ જ સિમ્પલ વસ્તુ છે હું તમને ક્લિયરિફાય કરું છું જો તમારે આમાં પાક્કા થવું હોય તો તમે પહેલા લાસ્ટ વિડિયો જુઓ જેમાં આપણે આની ભરપૂર પ્રેક્ટિસ કરી છે અને પછી તમે આ વિડિયો જુઓ તો તમને વધારે મજા આવશે અને વધારે ખબર પડશે કેવી રીતે ધારો કે આપણે સ્વવાચક પારંપરિક અને સંમિત એની વિશે વિચારીએ તો સંમિતમાં સ્વવાચકમાં શું હોય કે 1 1 2 2 3 થી મળવું જોઈએ એની સિવાય બીજું કોઈ વિચારવાની વધારે હોત ચાલે ઓછું હોત કંઈ ઓછું હોત નહીં ચાલે વધારે હોત ચાલશે બરોબર સંમિતમાં જે હોય એનું ઊંધું મળી જવું જોઈએ સ્વવાચકમાં પારંપરિકમાં a b b c અને ac મળવું જોઈએ અથવા a b હોય અને બીજું કંઈ ના હોય તો પણ ચાલશે બસ આ જ થિયરી યાદ રાખીને ફટાફટ આના ઉદાહરણ લખવાના છે એકદમ સિમ્પલ વસ્તુ છે તો જો પહેલું શું કીધું છે સંમિત હોય પરંતુ સ્વવાચક અને પારંપરિક ના હોય હવે જો સ્વવાચક ના હોય એટલે 1 1 2 2 3 થી લખવાની જરૂર જ નહીં બરોબર છે પારંપરિક ના હોય એટલે શું ધ્યાન રાખવાનું ab અને bc હોય પરંતુ ac ના મળવું જોઈએ તો સંમિત ખાલી સંમિત છે તો તમે યાદ કરો સંમિતમાં શું હતું જે હોય એનું ઊંધું તો સિમ્પલ આમાંથી કોઈ બી એક આવું બનાવી દો કે ચલો 1 2 અને 2 1 પતી ગઈ વાત કેમ સર જે હોય એનું ઊંધું મળવું જોઈએ એની પછી બીજું કંઈ જ નહીં જોઈએ આ ખાલી સંમિત થાય સ્વવાચક પણ નહીં થાય પારંપરિક ક્યારે થાય જ્યારે 1 1 આપેલું હોત
એવું બી નથી. તો આ સ્વવાચક પણ નથી, પરંપરિત પણ નથી, સંમિત છે. જે હોય એનું ઊંધું આપી દીધું. પતી ગઈ વાત. ચલો, પરંપરિત હોય પરંતુ સ્વવાચક અને સંમિત ના હોય. તો પરંપરિતનું વિચાર શું હતું? પરંપરિતમાં AB, BC અને AC આપેલું હોવું જોઈએ. હવે આવું બધું કરવા છે એના કરતા સારી રીતે મસ્ત લખી દો. પતી ગઈ વાત. કેમ? AB આપેલું હોય, B નું કઈ આપેલું નથી તો પણ એ પરંપરિત છે. તો જો 1 2 2 નું કઈ આપેલું નથી, પરંપરિત છે. શું કરવા ટેન્શન લેવું વધારે? સમજણ પડે છે? ચલો, સ્વવાચક અને સંમિત. હવે અહીંયાથી થોડું ધ્યાન રાખજો કારણ કે બે વસ્તુઓ મિક્સ થાય છે. સ્વવાચક કીધું એટલે પહેલા તો આપણે શું લખી દઈશું? 1 1 2 2 અને 3 3 આટલું લખી દઈશું. હવે સંમિત હોવું જોઈએ પરંતુ પરંપરિત હોવું ના જોઈએ. હવે જો સંમિત હોવું જોઈએ તો આપણે ખાલી શું ધ્યાન રાખવાનું કે જે હોય એનું ઊંધું મળી જાય. આનું તો ઊંધું એ પોતે છે, કઈ પ્રોબ્લેમ છે ને. હવે ઊંધું લખવામાં ધ્યાન રાખવાનું પરંપરિત ના થઈ જાય. તો હું એક ટ્રીક અપનાવું છું, ધ્યાન રાખો. તમે 1 2 અને 2 3 લખી દો. 1 2 અને 2 3 લખી દીધું. હવે આના ખાલી ઉલટા લખી દો. ચલો, 2 1 અને 3 2. ચલો હવે ચેક કરો તો થાય છે કે નથી થતું. ચલો આ તો થઈ જાય 1 2 2 3. મતલબ આ જો સંમિત તો થઈ ગયું કારણ કે આ તો પોતાના ઉલટા છે. 1 2 નું ઊંધું 2 1, 2 3 નું ઊંધું 3 2. પરંતુ પરંપરિત નથી કરવાનું. તો ચેક કરો થાય છે કે નહીં. 1 2 2 3 તો આપણે 1 3 મળવું જોઈએ. 1 3 ક્યાં દેખાય છે? નથી દેખાતું. યસ, આપણે સાચું છે. પરંપરિત નથી, સંમિત અને સ્વવાચક છે. બરોબર છે. સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ના હોવું જોઈએ. ચલો સ્વવાચક આવ્યું તો પહેલા તો આ લખી દઈશું આપણે 1 1 2 2 3 3. કેમ? આપણને ગણ આપી છે. હવે પરંપરિતમાં મેં તમને કીધેલું છે તમારે વધારે મજૂરી કરવાની જ નહીં. આવું હોય હવે એનું ઊંધું ના મળે તો સંમિત ના થાય. પતી ગઈ વાત. 1 2 એનું ઊંધું મળશે જ નહીં તો બસ પતી ગઈ વાત. બહુ જ સિમ્પલ. આનું ઊંધું મળે જ નહીં તો સંમિત ના થાય. પતી ગઈ. ક્લિયર? સ્વવાચક આવી ગયું, પરંપરિત આવી ગયું. 1 2 હવે 2 નું 2 2 મળે છે તો 1 2 તો મળશે જ. પરંપરિત પણ છે. ક્લિયર? ચલો, સંમિત અને પરંપરિત સ્વવાચક ના હોવું જોઈએ. તો સ્વવાચક નથી એનો મતલબ 1 1 2 2 અને 3 3 નહીં આવે. હવે સંમિત અને પરંપરિત. ચલો સંમિતમાં શું હોવું જોઈએ? ઉલટું. અને પરંપરિતમાં AB BC AC. તો તમને આ ઉદાહરણ દેખાય છે? 1 2 2 1 ઊંધું મળી ગયું. હવે આમ પરંપરિત કરવું હોય તો શું ઉમેરવાનું? 1 1 મળવું જોઈએ. તો 1 1 પતી ગઈ વાત. જો એ ઉલટું મળી ગયું. 1 1 નું ઉલટું એ પોતે છે. સંમિત સેટિસ્ફાય કરે છે. પરંપરિત AB BC AC મળી ગયું, સેટિસ્ફાય કરે છે. સ્વવાચક નથી. 1 1 છે, 2 2 3 3 નથી. સ્વવાચક નથી. ખબર પડે? એકદમ સિમ્પલ છે. બરાબર? લખી કાઢો પછી આગળનો પ્રશ્ન જોઈએ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11 માં એવું કીધું છે કે સમતલમાં આવેલા બધા જ બિંદુઓનો ગણ. સમતલમાં જેટલા પણ બિંદુ છે બધાનો ગણ અને સંબંધ આપી દીધો છે PQ. ઉગમ બિંદુથી P અને Q નું અંતર સમાન હોય. એના માટે આપણે ચેક કરવાનું છે ત્રણ વસ્તુ: સ્વવાચક, સંમિત અને પરંપરિત. આ ત્રણ વસ્તુ ચેક કરવાની છે. બરોબર છે? તો સૌથી પહેલા એમ કીધું છે ઉગમ બિંદુથી P નું અંતર અને Q નું અંતર સમાન છે. તો હું અહીંયા ઉગમ બિંદુ લખું છું. ઉગમ બિંદુથી ધારો કે આ અંતર છે P. બરોબર છે? અને ધારો કે આ અંતર છે Q. તો એવું કીધું છે કે ઉગમ બિંદુથી P નું અંતર અને Q નું અંતર સમાન છે. આ આવો આપણો સંબંધ છે. હવે આમાં ત્રણ સંબંધ ચેક કરવાના છે. સૌથી પહેલા સ્વવાચક. સ્વવાચકમાં શું હોય? ફરીથી a મતલબ જે બિંદુ ઉગમ બિંદુથી સમાન અંતરે છે એ બિંદુ ઉગમ બિંદુથી સમાન જ અંતર હોય. પોતાની સરખામણી પોતા સાથે જ કરવાની. તો P બિંદુ ઉગમ બિંદુથી સમાન અંતરે હોય તો બંનેનું અંતર સમાન જ હોય. સાચી વાત કે ખોટી વાત? તો સ્વવાચક આવી શકે. ખબર પડે છે? ફરીથી P બિંદુ ઉગમ બિંદુથી જે અંતર હોય એ જ અંતરે હોય. ચલો સંમિત. ઉગમ બિંદુથી P નું અંતર જેટલું છે એટલું જ અંતર Q નું છે. આપણે સંમિતમાં શું સાબિત કરવાનું છે? AB અને BC. AB અને BA. તો P નું અંતર અને Q નું અંતર સમાન છે. હવે ઊંધું બોલો. Q નું અંતર અને P નું અંતર સમાન છે. તમે શું કહેશો? સાચી વાત છે સર. PQ અને QP બની શકે. બંનેના અંતરો સમાન છે તો સંમિત પણ બને. ત્રીજી વસ્તુ, હવે આમાં શું આવે છે? AB
BC અને AC મળવું જોઈએ. AC મળવું જોઈએ તો અહીંયા ત્રીજો એક બિંદુ લઈ લઈએ છે R બિંદુ લઈ લઈએ છે. હવે શું કે P અને Q ઉગમ બિંદુથી સમાન અંતરે છે. પછી તમે શું બોલશો? Q અને R ઉગમ બિંદુથી સમાન અંતરે છે. તો શું મળવું જોઈએ? R અને P ઉગમ બિંદુથી સમાન અંતરે હોય. ઓબ્વિયસલી સાચી જ વાત છે. આ બંને અંતર સમાન હોય. આ બંને અંતર સમાન હોય તો આ બંને અંતર સમાન જ હોય. ખબર પડે છે? તો આને સ્વભાજક કહેવાય. 3 એ 3 છે એટલા માટે એને સામ્ય સંબંધ કહી શકાય છે. હવે બીજું આ પ્રશ્નમાં એવું કીધું છે કે આ બિંદુઓ બધા આવું તે ભેગો કરીએ, ઘણા બધા બિંદુઓ ભેગા કરીએ આવા સમાન સમાન વાળા, તો આ બધા બિંદુઓ આપણને એક સર્કલ બનાવી છે. બરોબર છે? સર્કલ થોડું વ્યવસ્થિત નથી બન્યું, પણ આ બધા બિંદુઓ આપણને એક વર્તુળ બનાવી આપે છે. આ છે વર્તુળ. બરોબર છે? તો આ બધા જે ઉગમ બિંદુથી સમાન અંતરે હોય એવા બધા બિંદુઓ, કારણ કે તમે ધોરણ 11 માં વ્યાખ્યા ભણી ગયા છો કે એક ફિક્સ બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. તો આપણને આ વર્તુળ આપે છે. વર્તુળનું સમીકરણ થાય. બરોબર છે? ચલો 12મો પ્રશ્ન. 12મો પ્રશ્ન આપણને કહે છે બધા જ ત્રિકોણોનો ગણ T1 અને T2 આપી દીધું છે. T1 અને T2 જે ત્રિકોણ T1 અને T2 એ સમરૂપ ત્રિકોણ હોય. સમરૂપ ત્રિકોણ એટલે હું તમને કહી દઉં, બધી જ બાજુઓના ગુણોત્તર સમાન હોવા જોઈએ. જે રીતે અહીંયા 3 ત્રિકોણો લખી દીધા છે તો આમાંથી કયા સમરૂપ કહેવાય? તો જો આ બધાના ગુણોત્તર કરો T1 T2 ના, જો નથી થતા, પણ આ બંનેના ગુણોત્તર કરો 3/6 1 છે 1/2, 4/8 1/2, 5/10 1/2, તો બધાનો ગુણોત્તર સમાન છે તો બંને સમરૂપ કહેવાય. હવે આના જેવું છે ડિટ્ટો. ચલો સ્વવાચકમાં સમમિત અને પારંપરિક. ચલો ફરીથી T1 ની સરખામણી T1 ની જોડે જ કરો. ચલો પોતે અને પોતે એનો ગુણોત્તર હોય, ધારો કે હું 3 4 5 કહું, એનો ને એનો ગુણોત્તર 3 4 5 સાથે કરાવ તો ગુણોત્તર 1 1 આવે તો બધાનો સરખો આવ્યો, એનો મતલબ એ સમમિત કહેવાય. ખબર પડે છે? હવે આ બીજું લઈ લો, પહેલું અને ત્રીજું. ચલો 1 6 ગુણોત્તર 1/2, 4 8 ગુણોત્તર 1/2, 5 10 ગુણોત્તર 1/2, ગુણોત્તર સમાન આયા, સમરૂપ છે. આપણે એવું માની લીધું કે T1 અને T2 સમરૂપ છે. આપણે તો ગુણોત્તર શું આવે એનાથી મતલબ નહીં, ગુણોત્તર બધાના સરખા આવવા જોઈએ એટલે સમરૂપ થાય. સમરૂપ થવાથી મતલબ છે. તો જવાબ શું આવવો જોઈએ? T2 અને T1. ચલો હવે 6 અને 3 નો ગુણોત્તર લો 2, 8 અને 4 નો ગુણોત્તર 2, 10 અને 5 નો ગુણોત્તર 2, બધાનો ગુણોત્તર સરખો આવ્યો, એનો મતલબ સમરૂપ છે. તો હા, T2 અને T1 સમરૂપ હોય તો આ કહેવાય. ફરીથી આવો ને આવો એક ચોથો લઈ લો કે જેમાં 12 આવતું હોય. બરોબર છે? 6 3 દુ 6 અને 6 દુ 12, એવી રીતે 4 દુ 8 અને એવી જ રીતે 8 ને 12, 5 ને 10, 10 ને 20. એવી રીતે તમે ધારો કે લઈ લો છો તો એમાં પણ પારંપરિક સાબિત થાય છે કે જેમાં T1 T2 T2 T3 અને T1 T3 સાબિત થાય છે. ધેટ ઇમ્પ્લાઇઝ. ખબર પડે છે આમાં? ઓકે, મતલબ ઉદાહરણમાં 12 16 અને 20 લઈ લો તો પણ થઈ જશે. તમે T4 લઈ લો 12 16 અને 20 તો બધાનો ગુણોત્તર 4 4 આવશે, જે સમરૂપ કહેવાય. બરોબર છે? તો આ 3 એ 3 છે એટલા માટે એને સામ્ય સંબંધ કહેવાય છે. હવે એમાં કીધું છે કે આ 3 આપી દીધું છે, આ નથી આપ્યું. આ 3 આપી દીધું છે, એમાંથી કયું સમરૂપ છે? તો આપણે જોયું 1 અને 3 ના ગુણોત્તર સમાન આવે છે એટલા માટે સમરૂપ છે. ખબર પડે છે? ચલો તો બી કોમેન્ટમાં લખી દેજો, કોઈ બી પ્રોબ્લેમ હોય તો, અથવા તો WhatsApp પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર? લખી દો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 13. પ્રશ્ન 13 માં શું છે કે તમામ બહુકોણના ગણ A પર વ્યાખ્યાયિત. તો ગણ કયો લીધેલો છે આપણે? તમામ બહુકોણ. બહુકોણ મતલબ જેટલા પણ બંધ આકૃતિ છે. બંધ આકૃતિ એટલે શરૂઆત થાય ત્રિકોણથી, 3 બાજુઓથી ત્રિકોણ બને છે, એ પહેલી બંધ આકૃતિ બને છે. તો ત્રિકોણ, પછી ચોરસ, પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, એવી રીતે વધતા જાય. એવી રીતે કોઈ બધા બહુકોણોનો આપણે ગણ લઈ લીધું છે અને સંબંધ આપે છે P1 P2, જ્યાં P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન હોય. એના માટે આપણે
સંબંધ સાચો કરવાનો છે. તો ફરીથી એ જ કરશું, સ્વવાચક, સંમિત અને પરંપરિત. ચલો આ ત્રણ માટે લઈએ. હવે સ્વવાચક માટે તમને પણ ખબર છે કે સપોઝ P1 અને P1 પોતાની પાસે, ધારો કે P1 એટલે ત્રિકોણ સમજી લો, તો ત્રિકોણની બાજુઓની સંખ્યા સમાન છે. ત્રિકોણની બાજુ કેટલી બેટા? 3. તો એની સરખામણી ત્રિકોણ જોડે જ કરવાની. ત્રિકોણની બાજુ કેટલી? 3. તો બંનેની બાજુ 3 3 છે, તો સમાન કહેવાય? હા, જો સમાન કહેવાય તો એ સ્વવાચક છે. ખબર પડે છે હું શું કહું છું? P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન. ધારો કે તમે ત્રિકોણ લો તો એની સરખામણી ત્રિકોણ જોડે જ કરવાની. ખબર પડે છે? પણ આપણે કમ્પલસરી એવું જ લેવાનું છે જેમની બાજુઓની સંખ્યા સમાન છે. બરાબર? તો ત્રિકોણ બાજુઓની સંખ્યા 3 3 સમાન છે તો સ્વવાચક કહેવાય. એવી રીતે ચોરસ લો તો 4 4 સમાન જ હોય. બરાબર છે? ચલો એની પછી વાત કરીએ P1 P2, તો આપણને P2 P1 મળવું જોઈએ. ચલો P2 અને P1 મળવા દઈએ છે. ચલો P1 અને P2, તો ધારો કે તમે એક કાટકોણ ત્રિકોણ લો, બરોબર છે, અને ગુરુકોણ ત્રિકોણ લો. તો કાટકોણ ત્રિકોણમાં બાજુઓની સંખ્યા 3 અને ગુરુકોણ ત્રિકોણમાં બાજુઓની સંખ્યા 3. હવે તમે કહો સર તમે કેમ બે ત્રિકોણ લીધા? કારણ કે અહીંયા આપણને કહી દીધું છે કે P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. અને મેં તમને બહુ જ ઘણા સમયથી હું તમને કહેતો આવ્યો છું કે આપણે કઈ બી આ બંને સંમિત અને પરંપરિતમાં પ્રૂવ કરવું હોય તો આપણે આ સાચું પહેલા લખવું પડે, એની પછી બીજું ચકાસવાનું છે. તો આ તો બંને સાચું છે કે કાટકોણ ત્રિકોણમાં બાજુની સંખ્યા 3, ગુરુકોણ ત્રિકોણમાં બાજુની સંખ્યા 3. હવે એનું ઊંધું કરો. કાટકોણ ત્રિકોણમાં ગુરુકોણ ત્રિકોણમાં બાજુની સંખ્યા 3, કાટકોણ ત્રિકોણમાં 3, તો બંને બાજુઓની સંખ્યા સમાન છે? હા, જો સમાન છે તો એ સંમિત છે. સિમ્પલ. બરોબર? ચલો એની પછી વાત કરીએ પરંપરિત. તો P1 P2 અને P2 P3, તો આને આ બધું સમાન છે. કેવી રીતે? કાટકોણ ત્રિકોણ ગુરુકોણ ને લઘુકોણ બધાની બાજુઓ 3 3, તો કાટકોણ અને લઘુકોણની બાજુઓની સંખ્યા 3. ખબર પડે? આ તો ધારો કે આપણે ત્રિકોણ લીધો. ત્રિકોણ કયો? એક તો કાટકોણ ત્રિકોણ લીધો, પછી ગુરુકોણ ત્રિકોણ લીધો અને પછી લઘુકોણ ત્રિકોણ લીધો. ચલો આવી જ રીતે ચતુષ્કોણ જુઓ. તો ચલો હું પહેલા ચોરસ લઉં છું. ચોરસની બધી બાજુઓ સરખી, બરોબર? બાજુઓની સંખ્યા કેટલી? 4. હવે હું લંબચોરસ લઉં છું. તો લંબચોરસ જો સામસામેની બાજુઓ સમાન, પણ બાજુની સંખ્યા તો 4 જ થઈ. અને પછી એક પતંગાકાર લઉં છું. રોમ્બસ જેને ઇંગ્લિશમાં કહેવાય. એની બાજુઓની સંખ્યા 4, પણ છે તો બહુકોણ જ ને, અને આ બધા સરખા જ છે. બરોબર છે? એટલે પરંપરિત છે. આ બંનેની બાજુઓની સંખ્યા 4, આ બંનેની બાજુઓની સંખ્યા 4, આ બંનેની બાજુઓની સંખ્યા ફરીથી 4, તો પરંપરિત છે. બરોબર છે? હવે એવું કીધું છે કે 3 4 5 માપ ધરાવતા કાટકોણ ત્રિકોણ સાથે આર સંબંધ ધરાવતા કયા ઘટકો મળે? આપણને સંબંધમાં શેનું કામ છે? બાજુઓની સંખ્યાનું કામ છે. મને કહો ત્રિકોણમાં બાજુ કેટલી? 3. તો આની સાથે સરખામણીમાં બધા જ ત્રિકોણો આવે. એવું લખી શકાય કે 3 4 5 માપ ધરાવતા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ આર ધરાવતા બધા જ ત્રિકોણોનું ગણ. કારણ કે આપણું મહત્વ શું છે કે બાજુઓની સંખ્યા સમાન હોવી જોઈએ. બધી બાજુ ત્રિકોણની બાજુઓની સંખ્યા 3 હોય એટલે સંબંધમાં શું આવે? બધી જ બાજુઓની મતલબ બધા જ ત્રિકોણોનું ગણ. સિમ્પલ. એવી જ રીતે 14મો પ્રશ્ન. 14મા પ્રશ્નમાં આપણને કહી દીધું છે કે xy સમતલ. xy સમતલ એટલે ખાલી x અને y છે, z નથી, દ્વિપરિમાણીય છે. બરોબર છે? તમામ રેખાઓનો ગણ l લો અને l1 અને l2 સમાંતર છે. કેટલું સિમ્પલ થઈ ગયું આ કે તમે સ્વવાચક લો, સંમિત લો અને પરંપરિત. બરોબર છે? ચલો હવે L1 અને L2 સમાંતર હોય તો હું વાત કરું L1 અને L1, તો એક રેખા એ રેખાથી સમાંતર ના હોય, ભલે એને સંમિત કહેવાય, મતલબ બંને મિક્સ કહેવાય, પરંતુ એકબીજાને સમાંતર તો કહેવાય. તો એ સ્વવાચક છે. હવે સપોઝ L1 અને L2 લો. આ L1 અને L2 લો, તો L1 અને L2 સમાંતર છે, તો તમે એવું કહી શકો કે L2 અને L1 પણ સમાંતર છે? ચોક્કસ કહી શકાય. તો સંમિત પણ છે. L1 L2, તો L2 અને L1 મળી જાય આપણને.
L1 L2 L1 L2 અને implies L2 L1 મળી જાય. ચલો પારંપરિકમાં શું કરવાનું છે? ત્રીજી લાઈન દોરી L3 તો L1 અને L2 સમાંતર છે, L2 અને L3 સમાંતર છે, તો L1 અને L3 પણ સમાંતર હોય જ, બરોબર છે? તો આ પારંપરિક છે, કારણ કે આપણે કીધું છે L1 અને L2 સમાંતર છે. ચાલો હવે આપણે એવું કીધું છે y 2x 4 ને સંબંધિત તમામ રેખાઓના ગણ લખો. હવે આપણો સંબંધ શું છે કે બંને રેખા સમાંતર છે. તમે ધોરણ 11 માં પ્રકરણ નંબર 10 માં તમારે આવતું હતું કે આ રેખાને સમાંતર રેખા લખો, આ રેખાને લંબ રેખા લખો. તો સમાંતર રેખામાં શું કરવાનું? તમારે y અને x as it is લખવાના. જે ખાલી અચળ પદ આવે એની જગ્યાએ કંઈ પણ અચળ પદ લખી દો. આ થઈ ગયું આ રેખાથી તમામ સમાંતર રેખાઓનો ગણ. એટલે આ ખાલી શું ચેન્જ કરવાનું? અચળ પદ ચેન્જ કરવાનું. x અને y as it is આવે, અચળ પદ ખાલી ચેન્જ કરી દો. તમામ સમાંતર રેખાઓનો ગણ. બરોબર છે? આટલું નોંધી લેજો. ચલો વિદ્યાર્થીઓ, હવે 15મા પ્રશ્નમાં આપણને MCQs છે, પણ મેં MCQ નથી લખ્યા કારણ કે આપણે જાતે ચેક કરી લઈએ કે કયું છે અને કયું નથી. આ ગણ આપી દીધો છે અને આપણને સંબંધ આપ્યો છે અને આપણને એવું કહેવાનું છે કે સ્વવાચક, સંમિત અને પારંપરિકમાં કયું છે અને કયું નથી. તો સ્વવાચક, સંમિત અને પારંપરિક. બરોબર? ચલો પહેલા તો ગણ 1 2 3 4 સ્વવાચકની વાત કરીએ તો 1 1 2 2 3 3 ને 4 4 મળવું જોઈએ. તો ચેક કરો તો 1 1 છે, 2 2 છે, 3 3 છે અને 4 4 છે. તો 1 1 2 2 3 3 4 4 આપેલું હોય તો એને સ્વવાચક કહેવાય. બરોબર? સંમિતની વાત કરીએ તો સંમિતમાં જે હોય એનું ઉલટું હોવું જોઈએ. ચલો 1 2 2 1 દેખાય છે? 2 1 છે જ નહીં. એક પણ ખોટું હોય તો આખો સંબંધ સંમિત નથી. હવે પારંપરિક માટે ચેક કરો તો 1 1 2 2 3 3 અને 4 4 તો આપણે ચેક કરવાનું નહીં કારણ કે એ તો હોય જ. એની સિવાયને પહેલા ચેક કરો. ચલો 1 2 તો 2 નું કઈ છે નહીં, એ આપણે નથી કરવું. 1 3 તો 3 નું જો 3 2 દેખાય છે? 1 3 3 2 તો આપણે 1 2 હોવું જોઈએ. તો જો 1 2 આપેલું છે એટલા માટે પારંપરિક છે. સિમ્પલ. બરોબર? ચલો 16મો MCQ. સંબંધ R એ ગણ n પર R AB છે, A B - 2 અને B > 6 અને ઓપ્શન આપેલા છે કે belongs to R, મતલબ કયો ઘટક એ R માં હશે એવું ચેક કરવાનું છે. તો સૌથી પહેલા એક કામ કરો, આને આપણે સરખી રીતે લખીએ. તો આ A B - 2 છે તો 2 ને આ બાજુ લઈ દઈએ અને B ને એ બાજુ લઈ દઈએ. તો આવું લખાય કે B - A = 2 અને એમાં શરત છે કે b ફરજિયાત 6 કરતા મોટો હોવો જોઈએ. ખબર પડી? તો સૌથી પહેલા આમાં તો જુઓ કે a b સંબંધ છે તો b માં 6 થી મોટો કયો છે? જો તો આ 3 એ 6 થી મોટા છે, એનો મતલબ પહેલો ઓપ્શન તો કેન્સલ. આ 3 એ 6 થી મોટા છે આવી ગયું. હવે એ જોવાનું છે કે બંનેની બાદબાકી 2 થવી જોઈએ. બંનેની બાદબાકી મતલબ b - a કર્યો 2 થવું જોઈએ. તો 3 - 8 - 3 5 ના આવે. 7 માંથી 8 જાય તો -1 તો ના આવે. 6 માંથી 8 જાય તો 2 આવી ગયું. તો આપણો જવાબ થઈ ગયો. ખબર પડી કેવી રીતે સોલ્વ કર્યું? 6 - 8 2 આવ્યો અને 6 થી b 6 થી મોટા કીધું છે, ત્યારે જોઈ જવાનું 6 થી મોટા કયું છે. સિમ્પલ. ખબર પડી? ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 1.1 પતાઈ દીધું છે. બરોબર છે? તો તમે અત્યાર સુધી સંબંધ વિશે ભરપૂર માહિતી કરી લીધી છે. હવે આપણે વિધેય વિશે ભણીશું. પણ 1.1 સુધી તમને કોઈ પણ દાખલામાં જે પણ મુશ્કેલી હોય તમે મારા WhatsApp નંબર ઉપર મને મેસેજ કરી શકો છો. બરોબર છે? એકદમ બિંદાસ થઈને પૂછી શકો છો. ના ખબર પડે તો તરત કરો અને કંઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરો અથવા તો WhatsApp પર પૂછી શકો છો. બરોબર? બાકી વિડિયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને જેટલું બની શકે ત્યાં સુધી તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો જેથી બધાને આનો લાભ મળી શકે. બરોબર છે?